વાર્તા 21। હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પ્રભુદાસ ભાટ શ્રીનંદમાં રહેતા, એમની વાર્તાનો ભાવ કહીએ છીએ। ભાવ પ્રકાશ। તે લીલામાં લલિતાજીની સખી છે, કલહંસી એનું નામ છે। એ શ્રીનંદમાં એક ભાટ હતો, તેના ઘરે પ્રગટ્યા। તે પ્રભુદાસનો પિતા દેશાધિપતિની આગળ ચાલતો, દેશાધિપતિના કવિત કરતો, દ્રવ્ય બહુ જ હતું। પ્રભુદાસ વર્ષ 10ના થયા, પરંતુ તે મહામૂર્ખ થયા। પિતાએ બહુ ભણાવ્યા, પરંતુ કંઈ ભણ્યા નહીં। પછી પિતાની દેહ છૂટી। પછી પ્રભુદાસ જ્યારે વર્ષ 15ના થયા, ત્યારે દિલ્હીમાં આવ્યા અને દેશાધિપતિની પાસે ગયા। ત્યારે દેશાધિપતિએ કહ્યું, કંઈ કવિત કહો। ત્યારે પ્રભુદાસે કહ્યું, કવિત કોને કહે છે તે હું જાણતો નથી, અને હું કંઈ તમારાથી ચાહતો નથી। ઠાકુર ખાવાનું દે છે, શું તું પાડીશ? ત્યારે દેશાધિપતિએ કહ્યું, એને ગામ બહાર કાઢી મૂકો। ત્યારે એ દિલ્હીથી ઉદાસ થઈને ચાલ્યા। તે મથુરા આવી વિશ્રાંત ઘાટ ઉપર રોવા લાગ્યા કે ભગવાને મને મૂર્ખ કેમ કર્યો? હવે હું ક્યાં જાઉં? જ્યાં જાઉં ત્યાં આદર સન્માન તો કોઈ કરતું નથી। આ પ્રકારે ચિંતામાં હતા। તે સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુજી વિશ્રામ ઘાટ ઉપર પધાર્યા। ત્યારે તેને દૈવી જાણીને પોતે કહ્યું, પ્રભુદાસ તો રૂવે છે કેમ? નાહી લે। ત્યારે પ્રભુદાસ નાહ્યા। પછી આચાર્યજીએ તેમને નામ નિવેદન કરાવ્યું। ત્યારે પ્રભુદાસને પોતાના સ્વરૂપનું અને શ્રી આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું। એટલે તે જ સમયે આપને દંડવત કરી આ એક દોહો કર્યો, જબ તે બિછુર્યો નાથ સો, પર્યો જગત ભવકૂપ, થાહિત વલ્લભ પ્રગટ વે, દર્શાયો નિજરૂપ। એ સાંભળીને શ્રી આચાર્યજી બહુ પ્રસન્ન થયા। ત્યારે કહે, પ્રભુદાસ તને આ માર્ગ ફૂર્યો, હવે તમે ભગવત સેવા કરો। ત્યારે પ્રભુદાસે કહ્યું, મહારાજ આ બધી આપની કૃપા, કેવલ પ્રમેય બલથી આપે મને અંગીકાર કર્યો। મારા જેવો દુઃખી કોઈ ન હતો, અને ક્ષણમાં મને સુખના સમુદ્રનો અનુભવ કરાવ્યો। હવે એક વિનંતી છે કે મને ક્યારેય દુસંગ ન રહે, એક દ્રઢ વિશ્વાસ આપના ચરણનો રહે। ત્યારે શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને કહે, જાય એમ જ થશે। પછી મથુરામાં એક સ્વરૂપ લાલજીનું ન્યોછાવર દઈને લઈ આવ્યા। તેને શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવીને પ્રભુદાસના માથે પધરાવી દીધું, અને આપે પ્રસન્ન થઈને કહ્યું, સેવાની બધી રીતિ આપ મેળે પૂરશે, તેથી હવે તારા ગામે જઈ સેવા કર। ત્યારે પ્રભુદાસ દંડવત કરી શ્રી ઠાકોરજીને પધરાવી શ્રીનંદ આવ્યા, અને ઘરમાં કુટુંબનો સંગ છોડીને અલગ ઘર લઈ ભગવત સેવા કરવા લાગ્યા। લગ્ન તો એમનું થયું ન હતું। વાર્તા પ્રસંગ 1। તે પ્રભુદાસ સદા એક પ્રીતિથી સેવા કરતા। રાત્રિએ વૈષ્ણવનો સંગ કરે। દ્રવ્ય ઘરમાં ઘણું હતું। તે ભગવત સેવા, ગુરુ સેવા, વૈષ્ણવ સેવામાં લગાડ્યું, અને લૌકિક વૈદિક બધું છોડી દીધું। એમ કરે એટલે વૈષ્ણવ વખાણે અને જ્ઞાતિ નિંદા કરે, પરંતુ પ્રભુદાસ કોઈની વાત ન સાંભળે। એમ કરતા વૃદ્ધ થયા। પછી શરીરમાં અસાવધાનતા થઈ, સાવધાનતા છૂટી ગઈ। ત્યારે જ્ઞાતિના બધા મળીને તેમને પૃથોદક તીર્થ લઈ આવ્યા। ત્યારે ત્યાં સાવધાનતા થઈ। આંખ ખોલી જુએ તો પૃથોદક તીર્થ છે। ત્યારે બધાને કહ્યું, મને અહીં કેમ લાવ્યા? ત્યારે બધા જ્ઞાતિનાએ કહ્યું, આ પૃથોદક તીર્થ છે, તમે અસ્વસ્થ થયા એટલે લાવ્યા છીએ। ત્યારે પ્રભુદાસ કહે, આ પૃથોદક શું મને કૃતાર્થ કરશે? હું તો શ્રી આચાર્યજી મહાપ્રભુનો સેવક છું। તમે મને 1 વર્ષ પર્યંત રાખશો તો પણ મારો દેહ અહીં નહીં છૂટે। તેથી તમે મને શ્રીનંદ લઈ જાઓ। હું શ્રી ઠાકોરજીના ચરણારવિંદના દર્શન કરીશ, ત્યારે મારો દેહ છૂટશે।
એમ પ્રભુદાસે કહ્યું. પરંતુ જ્ઞાતિના બધા સંબંધી માને નહીં. પ્રભુદાસને 5-7 દિવસ પૃથોદકમાં રાખ્યા. ત્યારે પ્રભુદાસ સારા થયા, ચાલવા ફરવા લાગ્યા. સંબંધી હારીને પ્રભુદાસને ઘરે લાવ્યા. ત્યારે પ્રભુદાસે નાહીને શ્રી ઠાકોરજીને વિનંતી કરી, મહારાજ, શ્રી આચાર્યજીએ તમને મારા માથે પધરાવ્યા છે અને આ બાવરા લોકોએ આપના ચરણારવિંદનો આશ્રય છોડાવીને પૃથોદકનો આશ્રય કરાવ્યો. પરંતુ આપ એવું કેમ કરો કે મારો દેહ ત્યાં છૂટે? એ પ્રકારે શ્રી ઠાકોરજીને વિનંતી કરી. શ્રી ઠાકોરજીને શ્રીનંદમાં એક વૈષ્ણવને માથે પધરાવી દંડવત કરી મંદિરની બહાર આવી. સઘળા વૈષ્ણવોને ભગવત સ્મરણ કરી દેહ છોડી દીધી. ત્યારે શ્રીનંદના સઘળા વૈષ્ણવો જ્યાં ભગવદ વાર્તા કરવા જતા ત્યાં પ્રભુદાસની નિત્ય વડાઈ કરતા કે પ્રભુદાસ ધન્ય છે, મોટા ભગવદીય છે કે જેમણે તીર્થનો આશ્રય ન કર્યો, શ્રી ઠાકોરજીનો આશ્રય કર્યો. તે શ્રીનંદમાં એક કિરત ચૌધરી હતો, ભાવપ્રકાશ. તે કંસનો ધોબી હતો. શ્રી ઠાકોરજીએ એના વસ્ત્ર મથુરામાં લૂંટ્યા હતા. તેનો અવતાર હતો. તે આ વૈષ્ણવની પાસે આવીને નિંદા કરવા લાગ્યો કે પ્રભુદાસે પૃથોદક તીર્થથી આવીને આ હિડમ્બ દેશમાં દેહ છોડ્યો, તો તેમની વડાઈ કેમ કરો છો? ત્યારે ગામનો ચૌધરી જાણી વૈષ્ણવો ચૂપ થઈ રહ્યા. એ પ્રકારે 2-4 દિવસ નિંદા કરી. એક દિવસ રાત્રિએ તે સૂતા હતા ત્યારે 4 જણા આવીને મુગદલ લઈ કિરત ચૌધરીને ખાટથી ઊંધો પછાડી અને મારવા લાગ્યા. ત્યારે કિરત ચૌધરીએ કહ્યું, તમે મને કેમ મારો છો? તમારું શું બગાડ્યું છે? ત્યારે તે 4 જેવો વિષ્ણુદૂત હતા તે કહે, તું પ્રભુદાસની નિંદા કેમ કરે છે? તેથી આજ તને મારીને તારું હાડ ભાંગીને ભૂસું કરી નાખીશું. ત્યારે કિરત ચૌધરીએ આજીજી કરી નાક ઘસીને કહ્યું, હવે હું પ્રભુદાસની નિંદા નહીં કરું, વખાણ કરીશ, મને ન મારો. ત્યારે વિષ્ણુદૂત કહે, આજે છોડીએ છીએ, પરંતુ હવે ક્યારેય નિંદા કરીશ નહીં. એમ કહી વિષ્ણુદૂત ગયા. પછી બીજા દિવસે વૈષ્ણવ મળીને પ્રભુદાસની વડાઈ કરતા હતા. ત્યાં કિરત ચૌધરી આવ્યો એટલે બધા વૈષ્ણવો ચૂપ થઈ ગયા. ત્યારે કિરત ચૌધરીએ કહ્યું, વૈષ્ણવો, તમે કહ્યું તે સાચું છે. પ્રભુદાસ મોટા ભગવદીય છે. એમને તીર્થથી શું કામ? એમને તો શ્રી ઠાકોરજીનો આશ્રય હતો. એ પ્રકારે વડાઈ ઘણી કરી. ત્યારે વૈષ્ણવ ચકિત થઈ રહ્યા અને પૂછ્યું કે તમે તો પહેલા નિંદા કરતા હતા અને આજે બહુ વડાઈ કરો છો, તેનું કારણ શું? ત્યારે કિરત ચૌધરીએ પોતાની પીઠ દેખાડી અને કહ્યું કે 4 જણે મને રાત્રિએ બહુ માર્યો અને કહ્યું કે તું પ્રભુદાસની નિંદા કેમ કરે છે? તેઓ તો મોટા ભગવદી હતા. હવે તમે સુખેથી એમની વડાઈ કરો. આથી બધા વૈષ્ણવ પ્રસન્ન થઈ વડાઈ કરવા લાગ્યા. તે પ્રભુદાસ એવા ભગવદી હતા, ભાવપ્રકાશ. એ પ્રભુદાસની વાર્તામાં એ સિદ્ધાંત થયો કે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે કોઈ તીર્થનો આશ્રય કરવો નહીં, શ્રી આચાર્યજીનો જ આશ્રય રાખવો. અને ભગવદીયની નિંદા કરે તો આ લોકમાં પણ દુઃખ પામે અને મરે ત્યારે નરકમાં જાય. કેમ કે ભગવાન અને ભગવદીય એક છે. ભગવાન પોતાનો અપરાધ સહે, પરંતુ ભગવદીયનો અપરાધ નથી સહી શકતા. કે પ્રભુદાસ એવા ભગવદીય હતા. વાર્તા 21 પૂરી. વાર્તા 22. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક પુરુષોત્તમ દાસ, સ્ત્રી પુરુષ ક્ષત્રિય, આગ્રામાં રહેતા, રાજઘાટ ઉપર રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. તે પુરુષોત્તમ દાસ લીલામાં શ્રી ચંદ્રાવલીજીની અંતરંગ સખી છે. પુરુષોત્તમ દાસનું નામ માધવી, એમની સ્ત્રીનું નામ માલતી છે. આગ્રામાં રાજઘાટ ઉપર બંને ક્ષત્રિયના ઘર પાસે હતા. ત્યાં બંને એ જન્મ લીધો. તે બંને ક્ષત્રિયને પરસ્પર બહુ જ મિત્રતા હતી. તેથી બંને જણાએ કહ્યું
આપણા બેટા બેટીનો વિવાહ કરીએ તો સારું. એટલે બંનેનો વિવાહ થયો. પછી વર્ષ દિવસની અંદર બંનેના પિતાની દેહ છૂટી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજી આગ્રા પધાર્યા. તે સમયે પુરુષોત્તમદાસ અને એમની સ્ત્રી બારી ઉપર બેઠા હતા. શ્રી આચાર્યજીના દર્શન થતાં જ બંને આપસમાં વાતો કરી કે એમના શરણે જઈએ. પછી પુરુષોત્તમદાસ દોડીને આવ્યા અને વિખરાયેલા વાર અને ઉઘાડે માથે શ્રી આચાર્યજીને દંડવત કર્યા અને વિનંતી કરી, મહારાજ, અમને કૃપા કરીને શરણે લો, મારે ઘરે પધારો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમે અડેલમાં આવજો, શ્રી ગુસાઈજી પાસે નામ પામજો. ત્યારે પુરુષોત્તમદાસે કહ્યું, મહારાજ, શ્રી ગુસાઈજી અને આપમાં શો ભેદ છે? તેથી આપ જ સેવક કરો. શરીરનો શો ભરોસો છે? પછી આપના દર્શન દુર્લભ છે. આ પ્રકારે દૈવી જીવ છે, તેથી સ્વરૂપનું જ્ઞાન થયું. ત્યારે શ્રી આચાર્યજી પુરુષોત્તમદાસના ઘરે પધાર્યા અને પુરુષોત્તમદાસને તથા એમની સ્ત્રીને નામ નિવેદન કરાવ્યું. ત્યારે પુરુષોત્તમદાસે અને એમની સ્ત્રીએ વિનંતી કરી, મહારાજ, હવે અમને શી આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યએ કહ્યું, ભગવત સેવા કરો. ત્યારે પુરુષોત્તમદાસે કહ્યું, મહારાજ, શ્રી ઠાકોરજી પધરાવી આપો, સેવા કરીએ. ત્યારે શ્રી આચાર્યજી કહે, તમારા માથે કલંક આવશે, ત્યારે તમે ગંગા નાવાને જજો, તે સમયે અડેલ આવજો, તમારા માથે શ્રી ઠાકોરજી પધરાવી દઈશું. કારણ તમારી બંને જણાની માતાઓ છે તે આસુરી જીવ છે, તેથી ક્લેશ કરશે. ત્યારે પુરુષોત્તમદાસ અને તેમની સ્ત્રીએ કહ્યું, જે અમારી બંનેની માતા તો અમારા ઉપર ઘણો જ સ્નેહ રાખે છે, તો ક્લેશ કેમ થશે? ત્યારે શ્રી આચાર્યજી કહે કે હજુ સુધી તમે વૈષ્ણવ ન હતા, તેથી પ્રીતિ કરતી હતી. વૈષ્ણવ થયા સાંભળશે ત્યારે જોશો, તેથી અમે અહીંથી જલ્દી પધારીશું. ક્લેશ અમને ગમતો નથી. ત્યારે પુરુષોત્તમદાસે સ્ત્રી સહિત ડરીને તુરત જ ભેટ જે બની તે કરી પછી શ્રી આચાર્યજીને વિદાય કર્યા. શ્રી આચાર્યજી ક્લેશ થશે તે જાણી તત્કાળ અડેલ પધાર્યા. પછી પુરુષોત્તમદાસ અને એમની સ્ત્રી ડરીને 3 દિવસ સુધી પોતાની માતાને પોતે વૈષ્ણવ થયા છે તે જણાવ્યું નહીં. કોરું દૂધ લાવીને પીને રહ્યા. દરમિયાન પુરુષોત્તમદાસની માતાએ ગળામાં માલા દેખી ત્યારે કહ્યું, બેટા, ગળામાં માળા કેવી? આપણે ક્ષત્રિય છીએ, તેને તો જનોય સર્વોપરી છે, માલા કેવી? ત્યારે પુરુષોત્તમદાસ બોલ્યા નહીં. એટલે એમને પુરુષોત્તમદાસની સ્ત્રીનું માથું ગળું ઉઘાડીને જોયું તો તેના ગળામાં પણ માળા જોઈ. પછી બહુ જ રોઈ અને કહ્યું, એ સ્ત્રી પુરુષ બંને વૈરાગી થયા. પછી જઈને પુરુષોત્તમદાસની માતાએ પુરુષોત્તમદાસની સ્ત્રીની માતાને કહ્યું, તારી બેટી અને મારો બેટો એ બંને માલા પહેરી છે, બંને વૈરાગી થયા, હવે શું કરવું? ત્યારે તેણે કહ્યું, ચાલો એમની માલા ઉતરાવો, નહીં તો બંને મરીશું. પછી બંને આવીને સ્ત્રી પુરુષને કહ્યું કે આ જ ક્ષણે બંને માલા ઉતારો, નહીં તો બંનેની હત્યા તમને લાગશે. ત્યારે પુરુષોત્તમદાસે 10-20 ક્ષત્રિય સગા સંબંધીને બોલાવીને બધાની આગળ માતાને કહ્યું, ને આ માલા તો અમારા શિરના સાટે છે, માથું જાય તો ચિંતા નહીં, પરંતુ માલા તો નહીં છોડીએ. વળી તમારે મારાથી શું કામ છે? તમારું મન હોય તો અમારા ભેગા રહો, જોઈએ તે લો, અને કહો તો તમને અલગ ઘર કરી દઈએ, મનુષ્ય ચાકર રહેશે, જે તમને જોઈએ તે લો, અમારાથી બનશે તે તમારી ટહેલ અમે પણ કરીશું, અને ઈચ્છા હોય તો તમે આ જ ઘરમાં રહો, અમે અલગ ઘર રાખીને રહીએ, તમે કહો તેમ કરીએ, પરંતુ ક્લેશ ન કરો. માળા તો અમે સર્વથા નહીં છોડીએ, અને તમારા હાથનું અડેલું ખાનપાન પણ નહીં કરીએ. તમે માલા પહેરો, વૈષ્ણવ થાવ, ત્યારે તમારા હાથનું કામ આવે. આ સાંભળીને
બંનેની માતાએ ક્રોધ કરીને કહ્યું કે તમે બંને વૈરાગી થયા અને હવે અમને પણ વૈરાગી કરો છો. અમે તમને પાળ્યા, હવે તમારા મનથી અમે ચમાર ભંગી ઠર્યા. અમારું અડેલું જળ નહીં લો, અમે બંને તમારા ઉપર મરીશું. આ પ્રકારે 5 દિવસ સુધી જલ કોઈએ ન લીધું. બધા સગા સંબંધી ગામના હાકેમે પણ આવીને સમજાવ્યા, પરંતુ બંને ન માને. પછી રાત્રિએ પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષ સૂઈ ગયા ત્યારે બંનેની માતા ઘરમાં કૂવો હતો તેમાં પડી તે દેહ છૂટી ગયો. સવારે પુરુષોત્તમદાસે બંનેનો સંસ્કાર કર્યો ત્યારે જ્ઞાતિના બધા કહેવા લાગ્યા કે તમે બંને સ્ત્રી પુરુષની હત્યા લાગી છે, તેથી ગંગાજી નાહી આવો. એટલે સ્ત્રી પુરુષે વિચાર કર્યો કે આપણે શ્રી આચાર્યજી પાસેથી ભગવત સેવા પધરાવી છે, તેથી ચાલો. એટલે બંને જણ ત્યાંથી ચાલ્યા પ્રયાગ આવ્યા, ત્યાં નાહ્યા. પછી અડેલમાં આવીને શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીને દંડવત કરી બધી વાત કહી. જે મહારાજ આપે કહ્યું તે જ થયું. બંનેની માતા મરી, હવે ક્લેશ મટ્યો, માટે હવે ભગવત સેવા પધરાવી દો. ત્યારે શ્રી આચાર્યજી કહે, બંને આસુરી જીવ હતી, પરંતુ તમે વૈષ્ણવ થયા, તેથી તેમની ગતિ થશે. જે કુલમાં વૈષ્ણવ થાય તેનું સઘળું કુલ કૃતાર્થ થશે. તમે ભગવત સેવા કરો. પછી અડેલમાં એક પૂજા માર્ગીય વૃદ્ધ બ્રાહ્મણ હતો. તેના ઘરે લાલજી હતા. તેને કહે કે તમારાથી પૂજા ન થતી હોય તો શ્રી ઠાકોરજી અમને આપો. ત્યારે તે બ્રાહ્મણે કહ્યું, હું એ વિચારતો હતો કે ઠાકુર કોને આપું, હવે મારાથી પૂજા નથી થતી. ત્યારે શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવીને પુરુષોત્તમદાસના માથે તે ઠાકોરજી પધરાવ્યા. થોડા દિવસ અડેલમાં રહી સેવાની બધી રીતિ શીખીને પછી બંને વિદાય થઈ આગ્રામાં આવ્યા. બધી જ્ઞાતિને ભોજન, બ્રાહ્મણ ભોજન વગેરે લૌકિક અપવાદ પણ મટાડી બંને સ્ત્રી પુરુષ ભગવત સેવા કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 1. એક સમય શ્રી ગુસાઈજી આગ્રા પધાર્યા. તે પુરુષોત્તમદાસના ઘરે ઉતર્યા. ત્યારે પુરુષોત્તમદાસની સ્ત્રી છુપાઈ રહી. ત્યારે શ્રી ગુસાઈજીએ પુરુષોત્તમદાસને પૂછ્યું કે તારી સ્ત્રી ક્યાં છે? પુરુષોત્તમદાસે કહ્યું, મહારાજ, જનોઈ તૂટી હશે. ત્યારે શ્રી ગુસાઈજીએ જાણ્યું કે અલગ બેઠી હશે. એટલે શ્રી ગુસાઈજીએ સ્નાન કરીને રસોઈ કરી, દાળ ભાત, 5-7 શાક, ખીર બધું કર્યું. રોટી વેલવાના સમયે પુરુષોત્તમદાસની સ્ત્રી નાહીને આવી ને બેઠી. ત્યારે શ્રી ગુસાઈજીએ પૂછ્યું, તું ક્યાં હતી? ત્યારે તેને કહ્યું, મહારાજ, કંઈ કામ હતું તેથી નહોતી આવી. ભાવ પ્રકાશ. હવે અટકાવનો દિવસ 5મો હતો, તેથી તે સ્ત્રી છુપાઈ રહી. કેમ કે વિના નાહે શ્રી ગુસાઈજીને મુખ કેમ દેખાડે? પછી રોટી વેલી દીધી. બધી રસોઈ શ્રી ગુસાઈજીએ કરીને શ્રી ઠાકોરજીને ભોગ ધર્યા. પછી ભોગ સરાવી અનોસર કરાવ્યા. ત્યારે પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષ શ્રી ગુસાઈજીને કહે, મહારાજ, આજે થાળ કટોરામાં ભોજન કરો. ત્યારે શ્રી ગુસાઈજી કહે, શ્રી ઠાકોરજીના પાત્રમાં કેમ ભોજન કરીએ? અમે તો પાતલમાં ભોજન કરીશું. પુરુષોત્તમદાસ કહે, મહારાજ, દ્રવ્ય ઘટી ગયું નથી, બીજા નવા પાત્રો આવશે. આ પ્રકારે તેમણે કહીને શ્રી ગુસાઈજીને શ્રી ઠાકોરજીના પાત્રમાં જ ભોજન કરાવ્યું. ભાવ પ્રકાશ. તે એથી કે એમને શ્રી ગુસાઈજીમાં ભાવ છે. અંતે લીલામાં શ્રી ચંદ્રાવલીજી શ્રી ઠાકોરજીની સાથે તે જ પાત્રમાં ભોજન કરતા અને પોતે શ્રી ચંદ્રાવલીજીની સખી છે. બધી લીલાની સ્ફૂર્તિ છે. તેથી શ્રી ઠાકોરજીના પાત્રમાં ભોજન કરાવ્યું. અને સ્ત્રી પુરુષને શ્રી ગુસાઈજીમાં સ્નેહ બહુ છે, તેથી એમને વિચાર્યું કે બીજા પાત્રમાં ઠલવવાથી સામગ્રીનો સ્વાદ ફરી જશે, સામગ્રી બધી શીતળ થઈ જશે, અને બીજા પાત્રમાં ઠલવવાથી ભોજન કરવામાં ઢીલ થશે, તે પણ ઠીક નહીં. તેથી સ્નેહથી તે જ પાત્રમાં ભોજન કરાવ્યું. પછી શ્રી ગુસાઈજી ભોજન કરવા બિરાજ્યા ત્યારે પુરુષોત્તમદાસની સ્ત્રી પાસે આવીને બેઠી અને કહ્યું, મહારાજ, આ સામગ્રી આરોગો. ત્યારે શ્રી ગુસાઈજી કહે
મને જોઈશે તે હું લઈશ. ત્યારે પુરુષોત્તમદાસ સ્ત્રીએ કહ્યું, મહારાજ, નંદરાયજીના ઘરે જેમ આરોગો છો તે જ પ્રકારે બધા વૈષ્ણવના ઘરે આરોગો. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે નંદરાયજીના ઘરે તો ભક્તોનો જેવો મનોરથ તેમ જ આરોગો છો અને અહીં રહો છો અને અહીં કહો છો મને રૂચે તેમ લઈશ. તે કેમ બનશે? આ પ્રકારે શ્રી ગુસાઈજી સાથે પ્રેમ સંયુક્ત વાર્તા કરી વારંવાર બધી સામગ્રી આરોગાવીને શ્રી ગુસાઈજીને પ્રસન્ન કર્યા. પછી શ્રી ઠાકોરજીની શૈયા, શ્રી ઠાકોરજીના બિછોના તકિયા ઉપર શ્રી ગુસાઈજીને પોઢાવીને સ્ત્રી પુરુષ ચરણ સેવા કરવા લાગ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું, હવે બંને જણા ઉઠો, જઈને મહાપ્રસાદ લો. ત્યારે પુરુષોત્તમદાસ સ્ત્રી પુરુષ કહે, મહારાજ, મહાપ્રસાદ તો નિત્ય લઈશું, પરંતુ આ સેવા ક્યાં? આ પ્રકારે શ્રી ગુસાઈજીને નિત્ય નવતન પ્રીતિથી હઠ કરીને 5-7 દિવસ રાખ્યા. નિત્ય નવા પાત્ર, શૈયા, વસ્ત્ર થાય એવા સ્ત્રી પુરુષ કૃપાપાત્ર ભગવદી હતા. ભાવ પ્રકાશ. આમની વાર્તામાં એ સિદ્ધાંત થયો કે ગુરુમાં શ્રી ઠાકોરજીથી અધિક પ્રીતિ એમની છે. તે પ્રમાણે વૈષ્ણવ કરે ત્યારે ફલને પામે. શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ત્રિપુરદાસ કાયસ્થ, શેરગઢના વાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં શ્રી ઠાકોરજીની અંતરંગ સખી છે, જે ભક્તોને વિગતવાર કંઈ સંદેશો દેવો હોય તે હરણીના હાથે દેતા. એના નેત્ર મોટા અને વિશાળ છે, તેથી લીલામાં તેનું નામ હરણી છે. એ શેરગઢમાં એક કાયસ્થને ત્યાં જન્મ્યા. એક રાજાને ત્યાં એમનો પિતા બધું કામ કરતો, તે દિવાન ખેવડાવતો. ત્યારે ત્રિપુરદાસ વર્ષ 12ના થયા ત્યારે એને સાથે જ રાખતા. બધું કામ ત્રિપુરદાસને શીખવાડ્યું. હવે રાજા એક વખત આગ્રા દેશાધિપતિની પાસે ગયો. ત્યારે ત્રિપુરદાસને સાથે લઈ તેનો પિતા રાજાની સાથે આગ્રા આવ્યો. થોડા દિવસ આગ્રામાં રહીને રાજા દેશાધિપતિથી વિદાય થઈને દેશમાં ચાલ્યો. તે ગોવર્ધન ધરના દર્શને આવ્યો. સાથે ત્રિપુરદાસ પણ પિતા સહિત આવ્યા. દિવસ 3 ગોવર્ધનમાં રહ્યા. ત્યારે ત્રિપુરદાસનું મન શ્રીનાથજીના સ્વરૂપમાં આસક્ત થઈ ગયું. ચોથે દિવસે રાજાએ જ્યારે વિદાય થઈને ચાલવાની તૈયારી કરી ત્યારે તે સાંભળીને ત્રિપુરદાસને વિરહ જ્વર ચઢી આવ્યો. વ્યાકુલ થયા. ત્યારે પિતાએ પૂછ્યું, ત્રિપુરદાસ કેમ છે? ત્યારે ત્રિપુરદાસે કહ્યું, મારી દેહ છૂટશે જો તમે મને લઈ ચાલશો તો. તેથી કાં તો તમે પણ મહિના 2 રહો કે રાજાના સંગે જાઓ. હું પછીથી સારી રીતે દર્શન કરીને આવીશ તો મારા પ્રાણ રહે. ત્યારે ત્રિપુરદાસના પિતાએ રાજાને બધા સમાચાર કહ્યા જે આ પ્રકારે મારો પુત્ર કહે છે. ત્યારે રાજાએ કહ્યું, શી ચિંતા છે? અસવારી અને મનુષ્ય અહીં રાખીને ચાલો, પછીથી બેટો આવી રહેશે. ત્યારે પિતાએ આવીને કહ્યું, બેટા તમે અહીં રહો, ચિંતા ન કરો. એ સાંભળતા જ ત્રિપુરદાસને આનંદ થયો, જ્વર ઉતરી ગયો. પછી પિતાએ પ્રસન્ન થઈ પાલખી મનુષ્ય દીધા અને કહ્યું કે બેટા જલ્દી આવજે, હું વૃદ્ધ થયો છું, રાજાનું કામકાજ કરવું છે. ત્યારે ત્રિપુરદાસ કહે, તમે જાઓ, હું જલ્દી આવીશ. એટલે પિતા રાજાની સાથે ગયો. રસ્તે જતા એક જમીનદારને રાજાથી લડાઈ થઈ. ત્યાં ત્રિપુરદાસના પિતાને ગોળી વાગી, તેથી તે મરી ગયો અને રાજા તે જમીનદારને મારીને આગળ ચાલ્યો. પછી રાજાએ ત્રિપુરદાસ પાસે માણસ મોકલ્યો. તેણે બધા સમાચાર ત્રિપુરદાસને કહ્યા. તે સાંભળી ત્રિપુરદાસ પ્રસન્ન થયા કે ભલું થયું, હવે મારે બીજું કાંઈ બંધન તો છે નહીં. હવે શ્રી ગોવર્ધન ધરના દર્શન સદા કરીશ. પછી પિતાનું કર્મ માનસી ગંગા ઉપર બધું કર્યું. શુદ્ધ થયા પછી નિત્ય બધા દર્શન કરતા. ત્યારે આચાર્યજી એક દિવસ ત્રિપુરદાસને કહે કે તું કોણ છે?
2 મહિના થયા દર્શન કરે છે, હવે તારે ઘેર જા. ત્યારે ત્રિપુરદાસે કહ્યું, મહારાજ હવે હું ક્યાં જાઉં? માતા તો જન્મથી મરી, પિતા હવે મર્યો, મારું લગ્ન તો થયું નથી અને મારું મન શ્રીનાથજીના સ્વરૂપમાં અટક્યું છે, તેથી હવે હું ક્યાં જાઉં? ત્યારે શ્રી આચાર્યજી ત્રિપુરદાસની પ્રીતિ જોઈને કહે, અમે એવું કરી દઈએ કે જ્યાં તું રહે ત્યાં શ્રીનાથજીના દર્શન થયા કરે, એક ક્ષણનો પણ વિયોગ ન થાય. ત્યારે ત્રિપુરદાસે દંડવત કરીને વિનંતી કરી કે મહારાજ મને એ જ જોઈએ છે, કેમ કે મારાથી મંગાય નહીં, નિત્ય ખર્ચ પણ જોઈએ અને શ્રીનાથજીના દર્શન વિના મારાથી રહી પણ શકાતું નથી, તે ચિંતા હતી. તેથી આપ કૃપા કરીને જેમ આજ્ઞા કરો તેમ હું કરું. ત્યારે શ્રી આચાર્યજીએ ત્રિપુરદાસને નવડાવીને નામ નિવેદન કરાવ્યું અને શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ આપ્યા. ત્યારે નેત્રોની આગળ શ્રીનાથજીના સ્વરૂપના દર્શન થવા લાગ્યા. પછી શ્રી આચાર્યજી કહે, હવે તમે અહીંથી જાઓ, જ્યાં રહેશો ત્યાં પ્રભુ તમને દર્શન આપશે, તું શ્રી ઠાકોરજીને કદી પણ પીઠ નહીં દે. પછી ત્રિપુરદાસ શ્રી આચાર્યજીને દંડવત કરી વિદાય થઈ ચાલ્યા. ત્યારે એ પ્રતિજ્ઞા લીધી કે શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ લીધા વિના જલ ન લેવું. આ પ્રમાણે મનમાં નિશ્ચય કરી ઘરે આવ્યા. વાર્તા પ્રસંગ 1. તે ત્રિપુરદાસને શ્રીનાથજીના વિશે બહુ જ મમત્વ હતું. શ્રીનાથજીને પીઠ કદી પણ ન દેતા, શ્રીનાથજીના ચરણામૃત મહાપ્રસાદ વિના જલ પણ ન લેતા. તે ત્રિપુરદાસ એક તુરકની ચાકરી કરતા. તે તુરકની તરફથી તે એક પરગણા ઉપર ગયા. ત્યાં બહુ કમાણા. જે વસ્તુ નવીન આવે, અન્ન, શાક, ફળ, વસ્ત્ર, તે પહેલાં શ્રીનાથજીને અંગીકાર થાય, તે પછી પોતે કંઈક લે. અને ત્રિપુરદાસ બેસતા ઉઠતા ચાલતા શ્રીનાથજીને પીઠ ન દેતા. ભાવ પ્રકાશ. તે શું કે શ્રીનાથજીના સ્વરૂપને ભૂલવું તે જ પીઠ છે. તે સદા શ્રીનાથજીના દર્શન કરતા જ બધું કામ કરતા અને વર્ષો વર્ષ સુંદર ડગલો શ્રીનાથજીને મોકલતા. શ્રી ગુસાઈજી પહેલા ત્રિપુરદાસનો ડગલો સુંદર જોઈને અંગીકાર કરાવતા. એક સમયે તે મ્લેચ્છે ત્રિપુરદાસ પાસેથી હિસાબ લીધો. ત્યારે થોડાક પૈસા ત્રિપુરદાસ પાસે લેના નીકળ્યા. તે એમના પાસે માગ્યા. ત્યારે ત્રિપુરદાસે કહ્યું, મારી પાસે હમણાં તો નથી, કમાવીને ભરી દઈશ. ત્યારે તે તુરકે બધું ઘર લૂંટી લીધું અને ત્રિપુરદાસને બંદીખાનામાં નાખ્યા. અર્ધરાત્રિ જ્યારે થઈ ત્યારે 4 જણાએ આવીને તે તુરકને ખાટ ઉપરથી ઊંધો નાખી દીધો અને મુગદલથી મારવા લાગ્યા. ત્યારે તે તુરકે કહ્યું, મને કેમ મારો છો? મેં તમારું શું બગાડ્યું છે? ત્યારે વિષ્ણુદૂતે કહ્યું, ત્રિપુરદાસને બંદીખાનામાં કેમ નાખ્યા? તને મારીને તારા હાડકાં તોડી નાખીશું. ત્યારે તે તુરકે આજીજી કરી નાક ભૂમિમાં ઘસીને કહ્યું, હું હમણાં જ જઈને છોડી દઈશ, તમે ન મારો. ત્યારે વિષ્ણુદૂત ગયા. પછી તે તુરકે ત્રિપુરદાસ પાસે જઈને કહ્યું, તમારા ઘરે જાઓ. ત્યારે ત્રિપુરદાસે કહ્યું, હવે રાત્રિ ઘણી ગઈ છે, તેથી સવારે જઈશ. ત્યારે તે તુરકે કહ્યું, કોઈનો જીવ લઈશ, આ જ સમયે જાઓ. ત્યારે ત્રિપુરદાસ ઘરે આવ્યા. એટલામાં ભેટિયા શ્રીનાથજીના આવ્યા. તેમને ત્રિપુરદાસને ચરણામૃત મહાપ્રસાદ આપ્યો. ત્યારે ત્રિપુરદાસે વિચાર્યું કે વર્ષો વર્ષ તો શ્રીનાથજીની જડાવર શિયાળામાં પહેરવાનું વસ્ત્ર મોકલતો હતો, પરંતુ હવે તો કંઈ પાસે નથી, તો શું કરવું? પછી એક લખવાનો કડિયો રહ્યો હતો. તેનું મોઢું ઉપરનું રૂપાનું હતું. તે વેચી એક રંગીન ખાદીનું થાન લઈ આવી શ્રીજીના ભંડારીને આપ્યું અને કહ્યું, શ્રી ગુસાઈજીને કહેશો નહીં, શ્રીનાથજીના ભંડારમાં આપજો. શું કરીએ, હવે તો હું કંઈ લાયક નથી. પછી ભેટિયાએ તે રંગીન થાન
શ્રીનાથજીના ભંડારમાં આપ્યું. પ્રબોધિનીના દિવસે શ્રી ગુસાઈજીએ મંડપ કરી દેવ ઉત્થાપન કરી શ્રીનાથજીને ડગલા ઉઠાવ્યા. ત્યારે શ્રીનાથજી કહે કે મને ઠંડ ઘણી લાગે છે, એટલે બીજો ડગલો ઉઠાવ્યો. ત્યારે ફરી શ્રીનાથજીએ કહ્યું મારી ઠંડી ગઈ નહીં, ઘણી લાગે છે. ત્યારે શ્રી ગુસાઈજીએ બીજી અંગીઠી ધરી એક આંગી કરીને રજાઈ ઉપરથી ઓઢાવી, તો પણ શ્રીનાથજીએ કહ્યું મને ઠંડી ઘણી લાગે છે. ત્યારે શ્રી ગુસાઈજીએ વિચાર્યું કે કોઈ વૈષ્ણવોની જડાવર આવી છે, તે અંગીકાર નથી થઈ, તે કારણે ઠંડી લાગે છે. એટલે શ્રી ગુસાઈજીએ ભંડારીને બોલાવીને કહ્યું કે જડાવર કોની કોની આવી છે તે વૈષ્ણવના નામ સંભળાવો. પછી ભંડારીએ નામ સંભળાવ્યા. ત્યારે શ્રી ગુસાઈજીએ કહ્યું ત્રિપુરદાસની વર્ષોની વર્ષ આવતી તે તો સંભળાવી નહીં. ત્યારે ભંડારીએ કહ્યું મહારાજ, ત્રિપુરદાસને દ્રવ્યનો સંકોચ છે, તેથી જડાવર નથી આવી. એક ખાદીનું થાન આવ્યું છે, તે મેલું ચૂંથાયેલું પડ્યું છે. ત્યારે શ્રી ગુસાઈજી કહે તે રંગી ત્રિપુરદાસની જલ્દી લાવો. ભંડારી તે લઈ આવ્યો. ત્યારે શ્રી ગુસાઈજી દરજીને કહે જલ્દી દોરા નાખીને દુલાઈ જેવું કરી દે. એટલે દરજીએ દોરા નાખીને દુલાઈ કરી દીધી અને શ્રી ગુસાઈજીએ તે દુલાઈ શ્રીનાથજીને ઉડાડી. ત્યારે શ્રીનાથજીએ કહ્યું હવે મારી ઠંડી ગઈ, ગરમી થઈ. પછી શિયાળામાં 10-5 વાર તે દુલાઈ શ્રીજીએ અંગીકાર કરી અને ભક્તવશ્યતા દેખાડી. તે વાત જ્યારે ત્રિપુરદાસે જાણી ત્યારે ગદગદ થઈ આ પદ ગાયું. નવરંગ લલન બિહારી મેરો કહે જાડો મોહી અધિક સતાય. પહેરી કવાઈ ઓઢી લઈ ફરગુલ તો સૌત સતાવત આય. અચરજ ભયે સુની વલ્લભ નંદન કનક અંગીઠી ધરી મંગાય. પુનિજીએ સોચી મંગાઈ ઉઠાઈ ભજી ગઈ સીત હસે જદુરાય. ऐसे परम कृपाल दयानिधि बिसरत नहीं सुधी करत सहाय. त्रिपुरारी गिरिधारी की बातें कहा जाते को દેહુ બતાય. એમાં એ જણાવ્યું કે મારો ભક્ત તેની પ્રીતિની વસ્તુ હોય તે આ પ્રકારે હું અંગીકાર કરું છું. એટલે કે ભક્તિભાવનો અંગીકાર છે, વસ્તુનો વિચાર નથી. વાર્તા પ્રસંગ 2. વળી એક સમય ત્રિપુરદાસ તીર્થ તુરકની સાથે અટક ગયા હતા. ત્યારે એક દિવસ સવારે રસોઈયાએ કહ્યું કે આજ શ્રીનાથજીનો મહાપ્રસાદ કે ચરણામૃત નથી. ત્યારે ત્રિપુરદાસે કહ્યું પહેલાંથી કેમ ન કહ્યું, વધારે લઈ લેત. પછી રસોઈયાને કહ્યું જે રસોઈ કરી ભોગ ધરીને તમે પહોંચજો, મને ન બોલાવતા. એમ કહીને ત્રિપુરદાસે પોતાના મનમાં એ નિશ્ચય કર્યો જ્યાં સુધી દેહ ચાલશે ત્યાં સુધી કામકાજ કરીશ, પરંતુ ચરણામૃત મહાપ્રસાદ વિના જલ નહીં લઉં. એ નિર્ધાર કરી રાજદ્વાર ગયા. ત્યારે શ્રી ગોવર્ધનધર વર્ષ 10ના બાલકનું રૂપ ધરી 3 થેલીઓ લઈને આવ્યા. એક થેલીમાં તો શ્રીનાથજીનો મહાપ્રસાદ, એક થેલીમાં શ્રીનાથજીનું ચરણામૃત અને એક થેલીમાં શ્રી આચાર્યજીનું ચરણામૃત. એ લઈ તે રસોઈયાને કહ્યું આ ચરણામૃત મહાપ્રસાદની થેલી ત્રિપુરદાસે મોકલી છે અને કહ્યું છે કે જ્યારે તું શ્રી ઠાકોરજીથી પહોંચી લે ત્યારે મને બોલાવી લેજે. ત્યારે રસોઈયાએ રસોઈથી પહોંચી શ્રી ઠાકોરજીને ભોગ ધર્યો અને ત્રિપુરદાસને બોલાવવા મનુષ્ય રાજદ્વાર મોકલ્યો. તેને ત્રિપુરદાસને જઈને કહ્યું. ત્યારે ત્રિપુરદાસે કહ્યું જે હું તો કહી આવ્યો છું કે હું નહીં આવું, તમે પહોંચજો. તેથી જઈને કહેજે કે તમે પહોંચો, મારી રાહ ન જોતા. ત્યારે એ મનુષ્ય પાછા આવીને ત્રિપુરદાસના સમાચાર કહ્યા કે એ નહીં આવે, તમે પહોંચજો. ત્યારે તે રસોઈયાએ કહ્યું કે તું એકવાર ફરી વખત જા, ત્રિપુરદાસને કહેજે કે તમે બાલકના હાથે ચરણામૃત મહાપ્રસાદની થેલીઓ મોકલી અને કહ્યું જે મને બોલાવજો અને હવે ના કેમ કહો છો. ત્યારે ફરી મનુષ્ય જઈને એ વાત કહી. એટલે ત્રિપુરદાસે રાજદ્વારથી ઘરે આવીને
રસોઈયાને કહ્યું, મને કેમ બોલાવ્યો? હું ચરણામૃત મહાપ્રસાદ વિના જલ પણ નહીં લઉં. ત્યારે રસોઈયાએ કહ્યું, તમે બાળકના હાથે ચરણામૃત મહાપ્રસાદની થેલી મોકલી અને કહેવરાવ્યું કે જે મને બોલાવજો, અને હવે એમ કેમ કહો છો? આ થેલી તને ધરી છે. ત્યારે ત્રિપુરદાસ તે જોઈને કહે, એ બાળક ક્યાં છે? ત્યારે રસોઈયાએ કહ્યું, બાળક તો થેલી દઈ ચાલ્યો ગયો, હું શું જાણું એ ક્યાં છે? ત્યારે ત્રિપુરદાસે વિચાર્યું, મેં શ્રી ઠાકોરજીને બહુ શ્રમ કરાવ્યો, હવેથી કોઈ વાતનું હઠ ન કરવો. મનમાં બહુ જ ખેદ કર્યો. તે ત્રિપુરદાસ એવા ભગવદી હતા. ભાવપ્રકાશ. શ્રી ઠાકોરજી રસોઈયાને થેલી દઈ ગયા, પરંતુ ત્રિપુરદાસને એથી નહીં જણાવ્યું કે મને બાળક ભેખમાં જોશે તો બહુ જ ક્લેશ અને થશે, અને ત્રિપુરદાસને તો અષ્ટપ્રહર સ્વરૂપનો અનુભવ છે, તેથી જણાવ્યું નહીં. અને રસોઈયો સાધારણ વૈષ્ણવ હતો, તેથી બાળકનો ભેખ કરી પોતાના સ્વરૂપનો અનુભવ કરાવ્યો. આ વાર્તામાં એ સિદ્ધાંત થયો કે ત્રિપુરદાસને સ્વરૂપાશક્તિ છે, સદા શ્રી ઠાકોરજીની સન્મુખ છે, છતાં ચરણામૃતનો પણ નેમ નિશ્ચય વૈષ્ણવ રાખે તો શ્રી ઠાકોરજી એના ઉપર પ્રસન્ન થાય. વળી પ્રભુને સમજાણી દુઃખ ન થાય તો મર્યાદા માર્ગે થઈ જાય. એમ તો જીવોના કાર્ય અર્થે પ્રભુ શ્રમ કરે, પરંતુ તેથી પુષ્ટિ માર્ગીય પ્રસન્ન નથી. કેમ કે પુષ્ટિ માર્ગીય પોતાના સુખ અર્થે કંઈ ચાહના પ્રભુથી રાખતા નથી. દુઃખ આવે તો પણ શરીરનો ભોગ વિચારીને ભોગવે. તેથી પોતે બંદીખાને પડ્યા ત્યારે પણ ત્રિપુરદાસે મનમાં શોક ન કર્યો. પછી વિષ્ણુદૂતે તે તુરકને દંડ દઈ છોડાવ્યા. તેમાં પ્રભુએ ભક્ત વત્સલતા પ્રગટ કરી અને વર્ષે વર્ષે ત્રિપુરદાસ જ્યારે સુંદર ડગલો મોકલતા તે માગીને શ્રીજીએ અંગીકાર કર્યો નહીં, પરંતુ વિરહ પ્રીતિની રંગી મોકલી તે પ્રીતિના વશ થઈ અંગીકાર કરી. ત્યારે ઠંડી ગઈ. એમાં એ જણાવ્યું કે દ્રવ્યનો સંકોચ વૈષ્ણવને થાય તો પણ અનુગ્રહ કરવાને માટે જ છે તેમ સમજવું. કેમ કે વર્ષે વર્ષે સુંદર ડગલો મોકલતા અને આ વર્ષે ન મોકલાણું, તેથી સંકોચ થવાથી તાપ થયો. જો દ્રવ્ય થયે સેવા ન કરો તો તાપ ક્યાંથી થશે? તેથી સેવા કરવાવાળો દૈવી જીવ હોય તો દ્રવ્યમાં પણ સેવા બને અને સંકોચમાં પણ સેવા બને. તેથી ત્રિપુરદાસની વાર્તાનો પાર નથી. એમણે ભાવ હૃદયમાં રાખ્યો, કોઈની આગળ પ્રકાશ નહીં કર્યો, તેથી સ્વરૂપ સેવા નહીં પધરાવી. મનથી જ માનસી કરી અષ્ટપ્રહર મગ્ન રહેતા સંયોગ રસનો જ અનુભવ કર્યો. લીલામાં પણ એમને સંયોગ રસ છે. શ્રી ઠાકોરજીના સંબંધી સખી છે, તે ત્રિપુરદાસની વાર્તાનો પાર નથી, તે ક્યાં સુધી કહી. વાર્તા 24. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પુરણમલ જેમલ ક્ષત્રિય અંબાલયમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. તે લીલામાં લલિતાજીની સખી છે. એમનું નામ ચિત્રલેખા છે. શ્રી સ્વામિનીજીની કુંજ રચનામાં નાના પ્રકારના ચિત્રો કરે છે. તે અંબાલયમાં એક ક્ષત્રિયના ઘરે જન્મ્યા. તે પુરણમલનો પિતા હથિયાર બાંધીને ચાકરી કરતો. પુરણમલને એક ઝવેરીનો સંગ થયો. તેઓ ઝવેરાતનો ધંધો શીખ્યા. પછી વર્ષ 20 થયા ત્યારે માતા પિતાનો દેહ છૂટ્યો. પુરણમલનું લગ્ન થયું, પણ સ્ત્રી સાધારણ મળી. પુરણમલનું મન ભગવાનમાં બાળપણથી જ હતું. જ્યાં જ્યાં કથા વાર્તા સાંભળે મર્યાદાની રીતે ચાલે. સ્ત્રીનું મન ઠાકોરજીમાં ન જોયું. ત્યારે પોતાના ઘરમાં અલગ જગ્યા કરી દીધી. 4 રૂપિયાનો મહિનો કરી દીધો. દ્રવ્ય ઘણું હતું, તેથી મનુષ્યના હાથે સ્ત્રીનો ખર્ચ મોકલી આપતા. પોતે તેની સાથે બોલતા પણ નહીં. વૈરાગ્ય પણ એવો દ્રઢ હતો. વાર્તા પ્રસંગ. એ પુરણમલની ગાંઠમાં
ઘણું દ્રવ્ય હતું. એક સમય રાત્રિએ પૂરણમલને દૈવી જાણી શ્રી ગોવર્ધન ધરે સ્વપ્નમાં કહ્યું કે વ્રજમાં ગોવર્ધન પર્વત છે, ત્યાં અમે પ્રગટ થયા છીએ, તો તું ત્યાં આવીને અમારું મંદિર સિદ્ધ કર અને શ્રી આચાર્યજીનો સેવક થા. પછી સવાર થયું ત્યારે પૂરણમલે બધું દ્રવ્ય ભેગું કરી વ્રજમાં આવી શ્રી ગોવર્ધન ધરના દર્શન કર્યા. પછી રામદાસ ભીતરિયાને પૂછ્યું કે મને શ્રી નાથજી એ મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા આપી છે, તેથી હું આવ્યો છું. ત્યારે રામદાસ, સદુ પાંડે બધા કહે કે શ્રી નાથજી તો શ્રી આચાર્યજીના ઠાકુર છે. હમણાં 2-4 દિવસમાં શ્રી આચાર્યજી પધારવાના છે, ત્યારે એમને પૂછીને એમની આજ્ઞા હોય તો મંદિર સિદ્ધ કરાવો. પછી શ્રી આચાર્યજી પધાર્યા ત્યારે પૂરણમલે દંડવત કરી વિનંતી કરી કે મહારાજ, મને સેવક કરો, અને શ્રી નાથજીએ મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા કરી છે, તેથી આપ આજ્ઞા દો તો હું સિદ્ધ કરાવું. ત્યારે શ્રી આચાર્યજીએ પૂરણમલને નામ નિવેદન કરાવીને કહ્યું, આગ્રાથી કારીગરને બોલાવો. એટલે પૂરણમલે કારીગર બોલાવ્યા. ત્યારે શ્રી આચાર્યજી એમને કહે, મંદિરનો નકશો કરી લાવો. એટલે કારીગરે મંદિરનો નકશો શિખરબંધ કર્યો, ધ્વજા કલશ સહિત. ત્યારે શ્રી આચાર્યજી કારીગરને કહે કે અમારા શ્રી ઠાકોરજીનું મંદિર શિખરબંધ ધ્વજા કલશનું નહીં, પણ શ્રી નંદરાયજીના ઘરની રીતે કરો. ત્યારે કારીગરે બીજી વાર ઘરની માફક નકશો કર્યો. શ્રી આચાર્યજીના હસ્તમાં જ્યારે નકશાનો કાગળ આવ્યો ત્યારે તે જ શિખરબંધ ધ્વજા કલશ બની ગયા. ત્યારે શ્રી આચાર્યજી કહે, નકશો શિખરબંધ કેમ કર્યો? ત્યારે કારીગરે કહ્યું, મહારાજ, અમે તો ઘરની માફક કર્યો હતો અને હવે શિખરબંધ ધ્વજા કલશવાળો થયો, તેનું કારણ અમે જાણતા નથી. ત્યારે શ્રી આચાર્યજી કહે, અમે બેઠા છીએ, અમારી આગળ નકશો તૈયાર કરો. ત્યારે કારીગરે ઘરની માફક જેમ શ્રી આચાર્યજીએ કહ્યું તે રીતેથી નકશો કર્યો. ત્યારે નકશો તૈયાર થયો ત્યારે શિખરબંધ ધ્વજા કલશ ચક્રવાળો થઈ ગયો. ત્યારે શ્રી આચાર્યજીએ જાણ્યું કે શ્રી ઠાકોરજીની ઈચ્છા એ છે જે જગતમાં પૂજાઈ ઘણા જીવોનો ઉદ્ધાર કરવો, તેથી દેવાલયની રીતિ અહીં રાખવી ઉચિત છે. પછી શ્રી આચાર્યજીએ શ્રી ગિરિરાજને પૂછ્યું કે પ્રભુ ઈચ્છા તમારા ઉપર મંદિર બંધાવવાની છે અને મંદિર બનશે ત્યારે લૌકિક રીતિથી તમને શ્રમ ઘણો થશે. ત્યારે શ્રી ગોવર્ધનજી કહે, અમને પરમ સુખ છે, અમારા પ્રભુને માટે જે કરો તેમાં હું પ્રસન્ન છું, તેથી સુખેથી મંદિરના માટે લૌકિક રીતિ બધી કરો, મને કંઈ દુઃખ નથી. ભાવ પ્રકાશ. તેથી જ પછી શ્રી ગુસાઈજી પણ વૈષ્ણવોને સેવા દર્શનાર્થે ગોવર્ધન ઉપર ચઢવા દેતા, પરંતુ જ્યાં ત્યાં સામગ્રી સેવા વિના ચઢવાની આજ્ઞા નથી. ત્યારે શ્રી આચાર્યજીએ પૂરણમલને આજ્ઞા આપી કે જલ્દી મંદિર સિદ્ધ કરાવો. પછી મંદિરની નીમ ખોદી, તે નીમ ભરાઈ ગઈ. એટલામાં પૂરણમલનું દ્રવ્ય ઘટી ગયું. ત્યારે પૂરણમલ કમાવાને ગયા. ભાવ પ્રકાશ. દ્રવ્ય ઘટ્યું તેનો અભિપ્રાય એ છે કે પૂરણમલના પિતાનું કમાવેલું દ્રવ્ય હતું, તે પિતાના મરે પુત્રની સત્તા થાય, તેથી પૂરણમલની સત્તા જાણીને શ્રી નાથજીએ અંગીકાર કર્યું. પરંતુ લૌકિક મનોરથ કરી પિતા દ્રવ્ય કમાયો હતો, તેથી કાર્ય સિદ્ધ ન થયું. અને જો આ દ્રવ્યથી જ મંદિર બને તો પૂરણમલની વિત્તજા સેવા સિદ્ધ ન થાય, તેથી દ્રવ્ય ઘટ્યું. પછી દૂર પૂરણમલ મંદિરની સેવા નિમિત્તે કમાવા ગયા. એમાં એ જણાવ્યું કે વૈષ્ણવને વેપાર કરવો તે ભગવત સેવા, ગુરુ સેવા અને વૈષ્ણવ સેવાનો મનોરથ કરીને કરવો, ત્યારે જ દ્રવ્યથી સેવા સિદ્ધ થાય અને વિત્તજા સેવા થઈ કહેવાય. પછી પૂરણમલ ગયા ત્યારે બીજા વૈષ્ણવો રાજસી કેટલાક હતા, તેમણે આપને કહ્યું કે આજ્ઞા હોય તો અમે મંદિર સિદ્ધ કરાવીએ. ત્યારે શ્રી આચાર્યજી કહે, પૂરણમલ આવીને સિદ્ધ કરાવશે. ભાવ પ્રકાશ. તેથી
કે પ્રભુએ પૂરણમલને મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા દીધી છે અને પૂરણમલનો મનોરથ સિદ્ધ કરાવવો છે. તે પછી પૂરણમલ ઝવેરાતનો ધંધો કરી થોડા દિવસમાં ઘણું દ્રવ્ય કમાઈને આવ્યા. ભાવપ્રકાશ એમાં વૈષ્ણવોને એ જણાવ્યું કે કંઈ સેવા સંબંધી મનોરથ કરી વેપાર કરીએ અને કાર્ય સિદ્ધ થવાનું ન હોય તો વેપાર પણ સિદ્ધ ન થાય. ત્યારે વૈષ્ણવ બધું ભગવદ ઈચ્છા માને, હરખ શોક ન કરે. પ્રભુને જેટલું કરાવવું હોય તેટલું સહજમાં સિદ્ધ થાય. તે દ્રવ્ય લઈને પૂરણમલ આવ્યા, મંદિર સિદ્ધ કરાવ્યું. ત્યારે શ્રી આચાર્યજીએ સુંદર મુહૂર્ત જોઈને શ્રી ગોવર્ધનધરને મંદિરમાં પધરાવ્યા. અક્ષય તૃતીયાનો દિવસ હતો. ત્યારે પૂરણમલે બહુ દ્રવ્ય ખર્ચ કર્યું. આભૂષણ, વસ્ત્ર, સામગ્રી, ભેટ આદિમાં ઘણું દ્રવ્ય ખર્ચ્યું. ત્યારે શ્રી આચાર્યજી પ્રસન્ન થઈને પૂરણમલને કહે કે તારો મનોરથ હોય તે બાકી રાખીશ નહીં, બધું કરજે. ત્યારે પૂરણમલે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજાધિરાજ, મારો એ મનોરથ છે કે પોતાના હાથથી શ્રીજીને બહુ સુગંધીવાળો અરગજા શ્રીઅંગમાં સમર્પું. ત્યારે શ્રી આચાર્યજી કહે, સુખેથી મનોરથ કરો. એટલે પૂરણમલે અત્યંત સુગંધી અરગજા સિદ્ધ કરીને શ્રીજીના સર્વાંગમાં લગાડ્યો. બહુ જ આનંદ પામ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ પોતાના શ્રીઅંગનો પ્રસાદી ઉપરનો પૂરણમલને ઓઢાડ્યો. પછી દ્રવ્ય ઘણું બચ્યું તે પૂરણમલે શ્રી આચાર્યજીને ભેટ કર્યું. ભાવપ્રકાશ પૂરણમલનો મનોરથ એથી થયો કે પૂરણમલને પોતે લીલામાં ચિત્રલેખા સખી છે એવું પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું. ત્યારે શ્રી આચાર્યજીને પ્રસન્ન જાણીને મનમાં વિચાર કર્યો કે મેં મંદિર સિદ્ધ કરાવ્યું, તે સેવા તો લીલામાં મળે છે, કુંજ સમારવાની. પરંતુ શ્રી આચાર્યજી મુખ્ય શ્રી સ્વામિનીજી રૂપ છે, તેમની કૃપાથી કંઈ શ્રીઅંગની સેવા કરી લઉં એમ વિચાર્યું. કારણ અરગજા લેપનની સેવા સંયોગ સમયે શ્રી સ્વામિનીજી પોતાના શ્રીહસ્તથી પ્રભુને સમર્પે છે અને વિપ્રયોગ સમયે લલિતાજી શ્રી ઠાકોરજીને સમર્પે છે. કેમ કે અરગજા સમર્પવાની સેવા શ્રી સ્વામિનીજીની કૃપા વિના ક્યાંથી મળે. તેથી શ્રી આચાર્યજીની કૃપાથી પૂરણમલનો મનોરથ સિદ્ધ થયો અને શ્રી આચાર્યજીએ પોતાનો પ્રસાદી ઉપરનો ઓઢાવ્યો. તેથી પૂરણમલનું બધું શરીર માનસી સેવા યોગ્ય અલૌકિક થઈ ગયું. તેથી પૂરણમલે ભગવત સેવા ન પધરાવી, માનસીમાં મગ્ન થયા. મંદિર કરાવ્યું, તેમાં વિતજા સેવા સિદ્ધ થઈ. એમાં એ જણાવ્યું કે ભાવ કરીને એક સેવા કરી તેમાં અરગજા લગાવવાનું ફળ પ્રાપ્ત થયું અને શરીરથી અને ધનથી મંદિર સિદ્ધ કરાવ્યું. તેટલામાં જ તનુજા વિતજા સેવા સિદ્ધ થઈ ગઈ. તેથી ભાવ વિના જન્મભર તનુજા વિતજા સેવા કરે પરંતુ ફલરૂપ માનસી મળતી નથી. જ્યારે પ્રીતિથી એક જ વારમાં ફળ મળ્યું. તેથી પ્રીતિ સર્વોપરી ફળને સિદ્ધ કરે છે એ જણાવ્યું. પ્રતિ વર્ષ શ્રી ગુસાઈજી પૂરણમલને પ્રસાદી ડગલો મોકલતા. ભાવપ્રકાશ તે ડગલો શ્રી ગોવર્ધનધરનું સ્વરૂપ છે. તે દ્વારા પૂરણમલ પાસે આપ જ પધારતા. તે પૂરણમલના હૃદયમાં અગાધ ભાવ છે. અષ્ટપ્રહર લીલામાં મગ્ન રહે છે. તેથી એમની વાર્તાનો ભાવ ક્યાં સુધી કહીએ. એવા ભગવદીય પૂરણમલ છે કે જેમને શ્રીનાથજીએ પોતે જ પ્રમેય બલથી ઘરમાં દર્શન દઈને મંદિર સિદ્ધ કરવાની આજ્ઞા આપી. વાર્તા 25. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક યાદવેન્દ્રદાસ કુંભાર મહાવનમાં રહેતા. તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ કે લીલામાં નંદરાયજીની જે ગાયો હતી તેમાં આખલો હતા. એનું નામ મદોન્મત્તા બધા કહેતા. કોઈ આખલો એની સામે આવી ન શકતો. શ્રી ઠાકોરજીએ એને બહુ જ ખવડાવ્યું છે. શ્રી જમુનાજીમાં નવરાવ્યો છે. તે મહાવનમાં એક કુંભારને ત્યાં જન્મ્યા. નારાયણદાસ બ્રહ્મચારીના ઘરે તેઓ માટીના પાત્ર લાવતા. તેથી નારાયણદાસે દૈવી જાણી યાદવેન્દ્રદાસને એક દિવસ
મહાપ્રસાદ લેવડાવ્યો. ત્યારે યાદવેન્દ્રદાસની બુદ્ધિ નિર્મલ થઈ ગઈ. તેથી નારાયણદાસને કહે, મને શ્રી આચાર્યજીનો સેવક કરાવો. ત્યારે નારાયણદાસે કહ્યું, તમારી જ્ઞાતિ કુંભારની છે. કુંભારનો સંગ તમને છૂટે તો સેવક કરાવીએ. ત્યારે યાદવેન્દ્રદાસે કહ્યું કે એ મેં પહેલાં જ મનમાં ધારણ કરી લીધું છે, જે આજ પછી મા બાપના હાથનું ન ખાવું, ન જલ લેવું. શ્રી આચાર્યજીના વૈષ્ણવના હાથનું લઈશ, પરંતુ હવે મારા ઘરનું મોડું નહીં જોઉં. એ સાંભળીને નારાયણદાસ પ્રસન્ન થઈને કહે, તું અમારા ઘરમાં રહેજે. શ્રી આચાર્યજી પધારે ત્યારે સેવક થજે. ત્યારથી તે નારાયણદાસના ઘરમાં જ રહેતા, લાકડા છાણા વીણીને લઈ આવતા. પછી શ્રી આચાર્યજી મહાબન પધાર્યા ત્યારે નારાયણદાસના ઘરે ઉતર્યા. ત્યારે નારાયણદાસે આપને વિનંતી કરી ને યાદવેન્દ્રદાસને સેવક કરાવ્યા. તેઓ શ્રી આચાર્યજીના સારા સેવક થયા. વાર્તા પ્રસંગ 1. એ યાદવેન્દ્રદાસ શ્રી આચાર્યજીના પરમ કૃપા પાત્ર ભગવદીય હતા. જ્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ તથા શ્રી ગુસાઈજી પોતે પરદેશ પધારતા ત્યારે તે પરદેશ સાથે રહેતા. યાદવેન્દ્રદાસ ત્યારે આટલી વસ્તુ સાથે રહીને ચાલતા. એક કનાત, એક અડવાઈ, 2-4 દિવસનું સીધું, એક નાની રાવટી એટલું લેતા. અને માર્ગમાં વૈષ્ણવો ચાલતા થાકી જતા ત્યારે તેઓ મુકામ ઉપર જઈ બધી પરચારગી કરતા. રાત્રિના ચોકી પહેરો દેતા. એવી સેવા કરતા. વાર્તા પ્રસંગ 2. વળી એક સમય શ્રી ગુસાઈજી શ્રી ગોકુલ બિરાજતા હતા. ફાગણ વદી સાતમનો દિવસ હતો. રાત્રિના 1:30 વાગ્યો હતો. તે સમયે શ્રી ગુસાઈજીએ શ્રીમુખથી કહ્યું કે આ સમયે જો મંદિરનો પાયો ખોદ્યો હોય તો સારો દ્રઢ થાય એવું મુહૂર્ત છે. એમ કહીને પોતે તો પડ્યા. ત્યારે યાદવેન્દ્રદાસે તત્કાલ પાયો ખોદ્યો. 2 પ્રહરમાં બધું ખોદીને માટીનો ઢગલો કર્યો. પછી શ્રી ગુસાઈજી જાગ્યા અને જોયું ત્યારે કહ્યું, આ માટી કેવી છે? ત્યારે વૈષ્ણવોએ કહ્યું, યાદવેન્દ્રદાસે બધી ખોદી છે. ત્યારે શ્રી ગુસાઈજી યાદવેન્દ્રદાસને પૂછે, જે આ માટી તમે ખોદી છે? ત્યારે યાદવેન્દ્રદાસે કહ્યું કે આપે શ્રીમુખથી કહ્યું તે જ સમયે મંદિરનો પાયો ખોદ્યો છે. પછી મજૂર કારીગરોએ પાયો 1 મહિનામાં ભર્યો એટલી માટી ખોદી. તેઓ એવા સામર્થ્યવાળા હતા. પછી મંદિર બન્યું. શ્રી દમનિતપ્રિયજી આદિ બિરાજ્યા. ત્યારે શ્રી ગુસાઈજી યાદવેન્દ્રદાસના ઉપર બહુ જ પ્રસન્ન થયા. વાર્તા પ્રસંગ 3. બીજું, શ્રી નાથજી દ્વારમાં જલની ખેંચ જાણી યાદવેન્દ્રદાસે રુદ્રકુંડની પાસે કૂવો પોતાના હાથથી ખોદ્યો. તેની માટી પકવી કૂવો પાકો બાંધ્યો, પરંતુ જલ ખારું નીકળ્યું. ત્યારે યાદવેન્દ્રદાસ ગંગાજી ગયા. ત્યાં જઈ ગંગાજીમાં ઊભા રહી તર્પણ કરવા લાગ્યા અને વિનંતી કરી કે આવું જલ મીઠું કરો. પછી જ્યારે જલ મીઠું થયું જાણ્યું ત્યારે પાછા આવ્યા. ભાવ પ્રકાશ. એનું કારણ એ કે બધા જગતમાં ઉત્તમ ગંગાજલ નિર્દોષ છે. શ્રી નાથજીની સેવામાં નિર્દોષ પદાર્થ વિનિયોગ થાય, તેથી ગંગાજી ગયા. યાદવેન્દ્રદાસ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદી હતા. તેમની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 25 પૂરી. હવે વાર્તા 26. વાર્તા 26. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગુસાઈદાસ સારસ્વત બ્રાહ્મણ મથુરામાં રહેતા, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ લીલામાં શ્રી ગિરિરાજજી પાસે ગોવિંદકુંડ છે. ત્યાં કદમનું વૃક્ષ છે. ત્યાંના પોપટ છે. શ્રી ઠાકોરજી વેણુનાદ કરતા ત્યારે નાદરસ અધરામૃતનું પાન તેઓ કરતા. તે ગુસાઈદાસ પૂર્વમાં સારસ્વત બ્રાહ્મણના ઘરે જન્મ્યા. વર્ષ 14ના તેઓ થયા ત્યારે એક બ્રાહ્મણના મુખથી
શ્રી ભાગવતનું પારાયણ અને ભગવદ્ ગીતા એમને સાંભળી. પછી વિરક્ત થઈ તીર્થ કરવા લાગ્યા. તે તીર્થ કરતા 24 વર્ષ થયા. પછી મથુરામાં આવ્યા. ત્યારે વિશ્રાંત ઘાટ ઉપર શ્રી આચાર્યજી સંધ્યાવંદન કરતા હતા. તે દર્શન કરી ગુસાઈદાસના મનમાં આવ્યું કે મેં તીર્થ ઘણા કર્યા, પરંતુ હવે એમની શરણે જાઉં. ત્યારે એમણે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ મને સેવક કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, તારું મન તીર્થ કરવામાં છે તો સેવક થઈને શું કરીશ? ત્યારે ગુસાઈદાસે કહ્યું, મહારાજ આપ જે આજ્ઞા કરશો તે કરીશ. હવે તીર્થ કરતાં કરતાં હાર્યો. હવે તો મથુરામાં એક જગ્યા લઈને રહીશ. ત્યારે શ્રી આચાર્યજીએ ગુસાઈદાસને નામ નિવેદન કરાવ્યું. પછી કહે, ભગવત સેવા કરો. ત્યારે કહે, મહારાજ આપ શ્રી ઠાકોરજી પધરાવી દો, તેમની સેવા કરું. હવે એક વૈરાગી પાસે ચતુર્ભુજ શ્યામ સ્વરૂપ શ્રી ઠાકોરજીનું હતું. તે વૈરાગી શ્રી આચાર્યજીને સ્વરૂપ આપી દ્વારકા ચાલ્યો ગયો. ત્યારે શ્રી આચાર્યજીએ તે ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવી ગુસાઈદાસને માથે પધરાવ્યા. વાર્તા પ્રસંગ 1. તે ગુસાઈદાસ મથુરામાં એક ઘર લઈ ત્યાં સેવા કરતા. ત્યારે શ્રી ઠાકોરજી ગુસાઈદાસને સાનુભવ જણાવવા લાગ્યા. એક વૈષ્ણવ ગુસાઈદાસના ઘરે શ્રી ઠાકોરજીના નિત્ય દર્શન કરવાને આવે. તે મનમાં શ્રી ઠાકોરજીને પ્રાર્થના કરે કે મહારાજ મારા માથે પધારો તો હું સેવા કરું. આ પ્રકારે મનમાં નિત્ય વિનંતી કરે. ત્યારે ગુસાઈદાસ તે વૈષ્ણવને કહે કે અમારી પાસે રહો તો સેવા કરો. ત્યારે તે વૈષ્ણવે ના કીધી. પછી કેટલાક દિવસમાં શ્રી ઠાકોરજીએ ગુસાઈદાસને પ્રેરણા કરી. ત્યારે ગુસાઈદાસ તે વૈષ્ણવને કહે, હવે તમે શ્રી ઠાકોરજીને પધરાવીને સેવા કરો. તે વૈષ્ણવે કહ્યું, તમે શું કરશો? ત્યારે ગુસાઈદાસે કહ્યું, હું બદ્રિકાશ્રમ જઈશ, ત્યાં મારો દેહ છૂટશે. ત્યારે તે વૈષ્ણવે કહ્યું, કદાચિત દેહ ભગવદ ઈચ્છાથી ન છૂટ્યો અને પાછા આવો ત્યારે પ્રભુની ગતિ જાણી ન જાય. ત્યારે ગુસાઈદાસે કહ્યું, પ્રભુ એવું નહીં કરે, અને કદાચિત હું આવીશ તો તમારે દ્વારે પડ્યો રહીશ. શ્રી ઠાકોરજી તો તમારા ઉપર પ્રસન્ન છે, હું પાછા પધરાવીશ નહીં, હું ફક્ત દર્શન કરી લઈશ. ત્યારે તે વૈષ્ણવે શ્રી ઠાકોરજીને પધરાવી સારી રીતથી સેવા કરવા લાગ્યો. અને ગુસાઈદાસ બદ્રિકાશ્રમ ગયા. ત્યાં વિરહ કરી દેહ છોડ્યો. ભાવ પ્રકાશ. તે દેહ છોડી લીલામાં પોપટ થયા. પછી કેટલાક દિવસમાં ગુસાઈદાસની દેહ છૂટવાના સમાચાર તે વૈષ્ણવ પાસે આવ્યા. ત્યારે એણે કહ્યું, જે શ્રી આચાર્યજીના વૈષ્ણવ જૂઠું ન બોલે, અવશ્ય દેહ છોડી. પછી મન લગાડીને સેવા કરવા લાગ્યા. ભાવ પ્રકાશ. તે ગુસાઈદાસે કેટલાક દિવસ જ્યારે ભગવત સેવા કરી ત્યારે પોતાના સ્વરૂપનું તેમને જ્ઞાન થયું. ત્યારે શ્રી ઠાકોરજીએ જણાવ્યું કે હવે તું આ વૈષ્ણવના માથે મને પધરાવીને બદ્રિકાશ્રમ જા. ત્યાં વિરહ કરીને દેહ છોડી લીલામાં પક્ષી થઈશ. તારું સાધન સિદ્ધ થઈ ચૂક્યું. તેથી ગુસાઈદાસ ગયા. અને તે વૈષ્ણવ શ્રી ચંદ્રાવલીજીની સખી લીલામાં હતી. ચતુરાયનું નામ હતું. તે મથુરામાં એક સનોઢિયાના ઘરે જન્મ પામ્યા. પછી માતા પિતા સ્ત્રી બધા મરી ગયા. એકલા રહ્યા. તે શ્રી આચાર્યજીના સેવક હતા. તેમને ભગવત સેવાનો તાપ ઘણો. પછી એક દિવસ શ્રી ઠાકોરજી તેને સ્વપ્નમાં કહે કે તું ગુસાઈદાસના શ્રી ઠાકોરજીના નિત્ય દર્શન કરજે. તે શ્રી ઠાકોરજી તારે માથે પધારશે. તે વૈષ્ણવ આથી ગુસાઈદાસના ઘરે નિત્ય દર્શન કરતો. પછી શ્રી ઠાકોરજી કૃપા કરીને એના ઉપર પધાર્યા. તેથી મૂળમાં જેવો જીવ હોય તે જ પ્રકારનું સાધન કર્યાથી ફળ મળે. તે ગુસાઈદાસ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. વાર્તા 26 પૂરી.
વાર્તા 27. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુના સેવક માધવ ભટ્ટ કાશ્મીરી કાશ્મીરમાં રહેતા તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ માધવ ભટ્ટ લીલામાં જશોદાજીની દાસી છે. તે પરમ ચતુર છે. શ્રી ઠાકોરજીની શૈયા બિછાવવી, જલ લઈ આવવું વગેરે તેમની સેવા છે. કુમારી રાધા સહચરીના સંઘમાં છે. રત્ના એનું નામ છે. વાર્તા પ્રસંગ 1. એ માધવ ભટ્ટ કાશ્મીરમાં એક બ્રાહ્મણના ઘરે પ્રગટ્યા. પ્રથમ તે માધવ ભટ્ટ કેશવ ભટ્ટના સેવક થયા. તે કેશવ ભટ્ટ કાશ્મીરમાં કથા કહેતા. કેશવ ભટ્ટ જ્યારે શ્રી આચાર્યજીની પાસે મળવાને આવ્યા ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુ શ્રી સુબોધિનીજી કહેતા તે કેશવ ભટ્ટ સાંભળવાને આવતા અને માધવ ભટ્ટ મન લગાડીને દાસ ભાવનાથી સાંભળતા ને પછી જ્યારે શ્રી આચાર્યજી કથા કહી ચૂકતા ત્યારે માધવ ભટ્ટ શ્રી આચાર્યજીના વૈષ્ણવોની પાસે જઈ બેસતા અને વૈષ્ણવના મુખથી વાર્તા સાંભળતા. પછી એક દિવસે કેશવ ભટ્ટે માધવ ભટ્ટને કહ્યું કે હું કથા કહું છું તે તું સાંભળવા નથી આવતો અને હાસ્ય મસ્કરીની વાર્તા કેમ સાંભળે છે? ત્યારે માધવ ભટ્ટે કહ્યું, તમારી કથા કરતા શ્રી આચાર્યજીના સેવકોની હાસ્ય મસ્કરીની વાર્તા મને સારી લાગે છે, તેથી ત્યાં જાઉં છું. માધવ ભટ્ટની વાર્તા સાંભળીને કેશવ ભટ્ટે મનમાં વિચાર કર્યો કે હવે આ મારા કામનું નથી, તેથી શ્રી આચાર્યજીને ભેટ કરીશ. પછી કેટલાક દિવસમાં કેશવ ભટ્ટ ઘરે જવા નીકળ્યા ત્યારે શ્રી આચાર્યજીને કહે, મેં આપની કથા સાંભળી છે, તેથી આ માધવ ભટ્ટને આપની ભેટ કરું છું. આ મારા કામનો નથી. ત્યારે માધવ ભટ્ટ શ્રી આચાર્યજી મહાપ્રભુની પાસે રહ્યા. પછી કેશવ ભટ્ટ વિદાય થઈ ચાલ્યા ગયા. ત્યારે એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને પ્રશ્ન કર્યો કે મહારાજ, આપના શ્રીમુખની કથા માધવ ભટ્ટે પણ સાંભળી અને કેશવ ભટ્ટે પણ સાંભળી. તેમાં માધવ ભટ્ટને જ્ઞાન થયું અને કેશવ ભટ્ટને કેમ નહીં થયું? તેનું કારણ શું? ત્યારે શ્રી આચાર્યજી કહે કે કેશવ ભટ્ટે બરાબર બેસીને કથા સાંભળી, તેથી બોધ ન થયો, અને માધવ ભટ્ટે દાસ ભાવથી મન લગાડીને સાંભળ્યું, તેથી તેને જ્ઞાન થયું. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે કથા શ્રવણમાં દાસ ભાવ હોય તો જ ફલરૂપ થાય, અને અહંકારીને કહે તો પણ સાંભળ્યાનું ફળ ન મળે એમ જણાવ્યું. મૂળમાં માધવ ભટ્ટ લીલા સંબંધી છે, તેથી શ્રી આચાર્યજીની વાણી ફલિત થઈ, અને કેશવ ભટ્ટ લીલા સંબંધી નથી, મર્યાદા માર્ગીય છે, સ્વર્ગ તથા મુક્તિના અધિકારી છે, તેથી શ્રી આચાર્યજીની વાણી ફલિત ન થઈ. પછી કેશવ ભટ્ટ વિદાય થઈને દેશમાં ગયા અને માધવ ભટ્ટને શ્રી આચાર્યજીએ નામ નિવેદન કરાવ્યું. ત્યારે માધવ ભટ્ટે વિનંતી કરી, મહારાજ, હવે અમને શું કર્તવ્ય છે? ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, તમે ભગવત સેવા કરો. ત્યારે માધવ ભટ્ટે કહ્યું, એક લાલજીનું સ્વરૂપ મારા બાપ દાદાના વખતથી સદા રહે છે, તે સ્વરૂપને સદા મારી પાસે રાખું છું. તુલસી ચંદન ચઢાવીને ધૂપ દીપ કરી નૈવેદ્ય ધરી આવાહન વિસર્જન કરું છું. પૂજા માર્ગની રીતથી સેવા કરું છું. હવે આપ આજ્ઞા દો તે પ્રકારે સેવા કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, જ્યાં સ્વરૂપ લઈ આવ. ત્યારે માધવ ભટ્ટ જઈને સ્વરૂપ લઈ આવ્યા. પછી શ્રી આચાર્યજીએ સ્વરૂપને પંચામૃત સ્નાન કરાવી માધવ ભટ્ટના માથે પધરાવ્યું. પછી માધવ ભટ્ટ કેટલાક દિવસમાં પુષ્ટિ માર્ગની રીતિ શીખીને આજ્ઞા માગી કાશ્મીર પોતાના ઘરે આવ્યા અને પ્રીતિપૂર્વક સેવા કરવા લાગ્યા. કેટલાક દિવસમાં શ્રી ઠાકોરજી તેમનો સાનુભવ જણાવવા લાગ્યા. વાર્તા પ્રસંગ 2. જે ગામમાં માધવ ભટ્ટ રહેતા તે ગામમાં એક મોટો ગૃહસ્થ રહેતો. તેને એક પુત્ર હતો, તે મરી ગયો.
ત્યારે તે બહુ જ દુઃખથી વિલાપ કરવા લાગ્યો અને કહ્યું કે આને કોઈ જીવાડે તો હું જીવું, નહીં તો સાથે હું પણ મરીશ. એ પ્રકારે કહે, પડી જાય અને ધરતી ઉપર આરોટે. ત્યાં એક વૈષ્ણવ આવી નીકળ્યા. તેણે તે ગૃહસ્થની આવી દશા જોઈને કહ્યું, જે ગામમાં માધવ ભટ્ટ સરખા ભગવદીય છે તે આવું દુઃખ કેમ હોય? આ વાત સાંભળીને તે ગૃહસ્થ માધવ ભટ્ટ પાસે દોડી આવ્યો. દંડવત કરીને બહુ વિલાપ કરવા લાગ્યો અને કહ્યું, તમે મોટા મહાપુરુષો, મારો પુત્ર મરી ગયો છે, તેને જીવાડી દો, નહીં તો હું પણ એની સાથે મરીશ. એ પ્રકારે તેને બહુ દુઃખી જોઈને માધવ ભટ્ટને દયા આવી. તેથી માધવ ભટ્ટે એક શ્લોક કરીને શ્રી ઠાકોરજીના આગળ ધર્યો. તે શ્લોક: દયાલોર સમર્થસ્ય દુઃખાયૈવ દયાલુતા વિશ્વોદ્ધારણ દક્ષસ્ય શાસ્ત્રૈશ્વેકસ્ય શોભના. ભાવ પ્રકાશ. એનો અર્થ એ કે આપ દયાલુ છો. તે કેવા દયાલુ છો કે અસમર્થ ઉપર દયાલુતા આપ જ કરો છો. અને દયાલુતાનું લક્ષણ એ છે કે દુઃખી ઉપર દયા પ્રગટ થાય તે જ દયાલુતા છે. એવા એક આપ જ છો અને વિશ્વોદ્ધરણમાં એવા આપ જ ચતુર છો. બધા શાસ્ત્રોમાં આપને જ ગાયા છે. આ દયાલુતા આપને શોભે છે, તેથી દુઃખનો નાશ કરો. આ શ્લોક સાંભળીને શ્રી ઠાકોરજી કહે, આ કેટલીક વાત છે. તમને દયા આવી છે તો એને જઈને કહો, તારો પુત્ર જીવ્યો. ત્યારે માધવ ભટ્ટ બહાર આવીને કહે કે જા, તારો પુત્ર જીવ્યો. ત્યારે ગૃહસ્થના મનમાં થયું, જે કંઈ ઔષધિ તો આપી નહીં, માત્ર મુખથી કહી દીધું છે. એટલામાં તે ગૃહસ્થના ઘરના મનુષ્ય આવીને કહ્યું, તમારો પુત્ર જીવ્યો, વધામણી આપો. ત્યારે તે દોડીને ઘરમાં જઈ જુએ તો પુત્ર જીવતો થયો છે. પછી વધામણી કરી અને કહ્યું, માધવ ભટ્ટ મોટા ભગવદીય છે, જેના વચન આવા છે કે જીવ્યો કહેતા મારો પુત્ર જીવ્યો. પછી રાત્રિએ માધવ ભટ્ટે પોતાના મનમાં વિચાર કર્યો કે આ કામ મેં બહુ જ અનુચિત કર્યું. સંસારમાં અનેક દુઃખી લોકો છે, તેથી હવે આ ગામમાં રહેવાનો ધર્મ નથી. તેથી અડધી રાત્રિના સમયે શ્રી ઠાકોરજીને ઝાંપીમાં પધરાવીને ચાલ્યા. તે અડેલમાં શ્રી આચાર્યજીની પાસે આવી રહ્યા. તેથી વૈષ્ણવે દયા પણ વિચારીને કરવી. લૌકિકમાં મહાત્મ્ય પ્રગટ કર્યાથી ગામ છોડ્યું, ત્યારે ધર્મ રહ્યો, નહીં તો પછી ઘણું દુઃખ થતું. તેથી લૌકિકની માફક રહે તો ધર્મ રહે. શ્રી ઠાકોરજીને પરિશ્રમ ન થાય અને વૈષ્ણવને પણ દુઃખ ન થાય. માધવ ભટ્ટ સર્વ સામર્થ્યવાન હતા, તો એ ભાગવું પડ્યું. તેથી વૈષ્ણવે વિચારીને કામ કરવું. વાર્તા પ્રસંગ 3. બીજું, માધવ ભટ્ટને લખવાનો બહુ અભ્યાસ હતો. શ્રી આચાર્યજી મહાપ્રભુએ શ્રી ભાગવતની ટીકા શ્રી સુબોધિનીજી કરી. તે માધવ ભટ્ટ લખતા જાય. જ્યાં માધવ ભટ્ટ ન સમજતા ત્યાં કલમ છોડી બેસી રહેતા. પછી શ્રી આચાર્યજી માધવ ભટ્ટને સમજાવતા, ત્યારે લખતા. ફરી માધવ ભટ્ટ શ્રી આચાર્યજીની આગળ એવી રીતે બેસતા કે પગ ન દેખાય. ભાવ પ્રકાશ. કેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે મોટાની આગળ સિદ્ધ આસનથી પણ ન બેસવું અને પગ ન દેખાય એમ બેસવું. તેથી તેઓ દાસભાવથી બેસતા. વાર્તા પ્રસંગ 4. ફરી એક સમય શ્રી આચાર્યજી મહાપ્રભુ જ્યારે પરદેશ પધારતા ત્યારે માધવ ભટ્ટ સાથે જતા. શ્રી સુબોધિની લખતા. એક દિવસ પાછલી રાત્રિના માધવ ભટ્ટ લઘુશંકા માટે ઉઠ્યા. ત્યાં ચોરોએ તીર માર્યું. તે માધવ ભટ્ટને લાગ્યું. ત્યારે શ્રી આચાર્યજી મહાપ્રભુજીનું નામ લીધું અને નામ લેતા જ માધવ ભટ્ટનો દેહ છૂટ્યો. ત્યારે વૈષ્ણવોએ એમના દેહનો સંસ્કાર કર્યો. પછી એક વૈષ્ણવે શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, માધવ ભટ્ટ સરખા ભગવદીયની
આ પ્રકારે અવસ્થા કેમ થઈ? ત્યારે શ્રી આચાર્યજી શ્રીમુખથી કહે, માધવ ભટ્ટને પરલોકમાં તો કાંઈ હાનિ નથી, પરંતુ એને એક ભગવદ અપરાધ પડ્યો હતો, તેની શિક્ષા મળી. ત્યારે વૈષ્ણવે પૂછ્યું કે મહારાજ, એવો શો અપરાધ પડ્યો હતો? ત્યારે શ્રી આચાર્યજીએ આજ્ઞા કરી, એ પહેલાં પોતાના સેવ્ય શ્રી ઠાકોરજીની શૈયા ફૂલોની બિછાવતા. ત્યારે એક દિવસ ફૂલોમાં અજાણે સોય રહી ગઈ. માધવ ભટ્ટે તે જાણ્યું નહીં. તે સોય શ્રી ઠાકોરજીના શ્રીઅંગમાં સ્પર્શ થઈ. તે અપરાધથી આમ થયું છે, પરંતુ એનો દેહ સાવધાનીથી ભગવદ નામ લેતા છૂટ્યો છે, તેથી એને કંઈ બાધક નથી. એને શ્રી નાથજીના ચરણારવિંદને પ્રાપ્ત કર્યા છે. હવે એને કંઈ કર્તવ્ય બાકી રહેલ નથી. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે પુષ્ટિ માર્ગમાં શૈયા ઉપર ફૂલ બિછાવવાની રીતિ શ્રી આચાર્યજીએ પ્રગટ કરી નથી. કારણ જે એ લૌકિક ફૂલ છે અને એની દાંડી કઠણ છે. વળી તે એક ક્ષણમાં કરમાઈ જાય. વસ્ત્રોમાં ફૂલોના ડાઘા પડે, તેથી ફૂલ અલગ ધરાય. પ્રભુને સુગંધી માત્ર આવે, અને લીલામાં તો ફૂલ સ્વરૂપાત્મક છે, તે પરમ કોમળ છે, તેથી ફૂલોની શૈયા બને છે. માધવ ભટ્ટે શ્રી આચાર્યજીની આ રીતિ છોડી લીલામાં ફૂલોની શૈયાનું વર્ણન જાણી માધવ ભટ્ટે શૈયા કરી, તે પ્રભુને ઠીક ન લાગ્યું. તેથી માધવ ભટ્ટને દંડ દઈને બધા વૈષ્ણવોને શિક્ષા આપી કે શ્રી આચાર્યજીએ આ પુષ્ટિ માર્ગમાં જે રીતે પ્રગટ કરી છે અને ગ્રંથોમાં જે પ્રકારે આજ્ઞા કરી છે તે જ પ્રકારે સેવા કરવી અને ચાલવું. અને જો મનથી કલ્પિત પ્રકારે સેવા કરે તો શ્રી ગોવર્ધનધરને રૂચે નહીં. યદ્યપિ લીલામાં વર્ણન પણ હોય તો પણ પોતાના માર્ગમાં જેટલી આજ્ઞા શ્રી આચાર્યજી શ્રી ગુસાઈજીની હોય તેટલું જ કાર્ય કરે તો પ્રભુ વહેલા પ્રસન્ન થાય. અથવા માધવ ભટ્ટ પ્રથમ મર્યાદા રીતિથી શ્રી ઠાકોરજીની પૂજા કરતા, મર્યાદામાં ફૂલોની શૈયા કરતા હતા, ત્યારથી અપરાધ છે તેનો દંડ થયો. પછી લીલામાં અંગીકાર થયો એમ જણાવ્યું. શ્રી આચાર્યજીના શરણથી જન્મ જન્મનો અપરાધ હોય તે આ જન્મમાં ભોગવી લે, પછી બાધક ન રહે. શ્રી આચાર્યજીના શરણનો એવો પ્રતાપ છે જે સર્વ અપરાધ ભોગવી લીલામાં પ્રાપ્ત થાય, અહીં જ ભોગ છૂટે. પછી માધવ ભટ્ટનો દેહ છૂટ્યો ત્યારે શ્રી આચાર્યજી કહે, હવે શ્રી સુબોધનીજી રહ્યા, ભગવદ ઈચ્છા એટલી જ પ્રગટ કરવાની હતી. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે શ્રી ઠાકોરજીને પાસે બોલાવવા હતા. પહેલાં આજ્ઞા આગળ થઈ તે શ્રી આચાર્યજી મહાપ્રભુએ ન માની, ત્યારે માધવ ભટ્ટને આ અપરાધના મીશથી લીલામાં બોલાવી ત્રીજી આજ્ઞા કરી. પછી શ્રી આચાર્યજીએ અંતઃકરણ પ્રબોધ ગ્રંથ કરી અંતર્ધાન લીલા કરી. તે માધવ ભટ્ટની વાર્તા ક્યાં સુધી કહીએ? વાર્તા 28મી. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક ગોપાલદાસ વાંસવાડાના વાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. ભાવ પ્રકાશ. એ ગોપાલદાસ શ્રી યમુનાજીની સખી છે. રસ પ્રકાશિકા એમનું નામ છે. એ લીલામાં એવી વાર્તા ભક્તોથી કરે કે બધાના મનમાં રસનો પ્રકાશ થઈ જાય. તે ગોપાલદાસ વાંસવાડામાં એક ક્ષત્રિય હતો, તેના ઘરે પ્રગટ થયા. તે ક્ષત્રિય વૈશ્યવૃત્તિ કરતો હતો અને સરાફીની દુકાન પણ કરતો. તે ક્ષત્રિયને 4 બેટા આગળ થયા, તે મરી ગયેલા. 5મા ગોપાલદાસ જ્યારે થયા ત્યારે ક્ષત્રિયે માનતા પૂરી કરી કે આ પુત્ર જીવે તો તીર્થરાજ પ્રયાગમાં એનું મુંડન કરાવીશ. પછી ગોપાલદાસ વર્ષ 5ના થયા, પરંતુ તે ક્ષત્રિયનું મન વેપારમાં ઘણું, તેથી પ્રયાગ જઈ ન શકે. એમ કરતા ગોપાલદાસ વર્ષ 11ના થયા ત્યારે ક્ષત્રિયે એક ગાડી કરી પોતાના ગુમાસ્તા અને ચાકર સાથે મોકલ્યા અને કહ્યું કે ગોપાલદાસને પ્રયાગમાં મુંડન કરાવી જલ્દી લઈ આવો. તે પછી ગોપાલદાસનો વિવાહ કરીએ. એ પ્રકારે ગોપાલદાસ વાંસવાડાથી ચાલ્યા
પછી પ્રયાગમાં આવી ગોપાલદાસે શ્રી ગંગાજી યમુનાજીના દર્શન કર્યા. તે દૈવી હતા, તેથી એમને અલૌકિક દર્શન થયા. ત્યારે ગોપાલદાસ તે ગુમાસ્તાને કહે, હું તો અહીં વાળ નહીં મુંડાવું. આ તીર્થક્ષેત્રથી 5 કોષ બહાર થઈ મુંડાવીશ. શું મને નર્કમાં નાખવો છે? આ રસરૂપ જલ તેની મય વાળ નાખું? ત્યારે ગુમાસ્તાએ બહુ સમજાવ્યો કે તમારા પિતાની માનતા છે અને આ પ્રયાગ તીર્થમાં મુંડાવવાનું બહુ ફળ છે. ત્યારે ગોપાલદાસે કહ્યું કે પિતા મૂર્ખ છે જે એવી માનતા કરી, અને મને એવું ફળ જોઈએ નહીં. બ્રાહ્મણોએ તીર્થમાં દાન લેવાને માટે એવા ફળ કયા છે. હું તો અહીં કદાપી નહીં મુંડાવું. પછી ગોપાલદાસે પ્રયાગથી 5 કોષ ગંગા પાર જઈ મુંડન કરાવ્યું. પછી નાહીને ફરી પ્રયાગમાં પોતે નાહ્યા, દાન પુણ્ય કર્યું. શ્રી જમુનાજી શ્રી ગંગાજીની પૂજા દૂધ, અરગજા, માલા, ચંદનથી કરી અને 5 રાત્રિ ત્યાં રહ્યા. તે સમયે શ્રી આચાર્યજી પણ પ્રયાગમાં પધાર્યા હતા. ગોપાલદાસ નિત્ય પૂજન ત્રિવેણીનું કરતા. 5મા દિવસે શ્રી આચાર્યજી ગોપાલદાસની પાસે પોતે જ સ્નાન માટે પધાર્યા. તે દૈવી જીવ જાણી કૃપા કરવા માટે. ગોપાલદાસ તો નાતા હતા ત્યારે શ્રી આચાર્યજીએ ત્રિવેણીમાંથી એક અંજલિ જલ ભરીને ગોપાલદાસ ઉપર નાખ્યું. ત્યારે ગોપાલદાસને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું અને શ્રી આચાર્યજીના સ્વરૂપનું જ્ઞાન થયું. ત્યારે ગોપાલદાસે જલમાં જ માથું નમાવ્યું અને બંને હાથ જોડીને શ્રી આચાર્યજીને વિનંતી કરી, મહારાજ, હું મહાન પાપી છું, બહુ જન્મ સંસારમાં ભટક્યો, હવે મારા ઉપર કૃપા કરો. ત્યારે શ્રી આચાર્યજીએ દૈન્યતા જોઈ ગોપાલદાસને જલમાં જ નામ નિવેદન કરાવ્યું અને માર્ગનો સિદ્ધાંત હૃદયમાં સ્થાપન કરી દીધો. પછી ગોપાલદાસને કહે, ભગવત સેવા કરો. ત્યારે ગોપાલદાસે બહાર આવીને વસ્ત્ર પહેર્યા અને શ્રી આચાર્યજીએ નાહીને વસ્ત્ર અપરસના પહેરી મધ્યાહ્નની સંધ્યા કરી. પછી ગોપાલદાસને કહે, તું ભગવત સ્વરૂપ લઈ અડેલ આવજે. એમ કહી આપ તો અડેલ પધાર્યા. પછી ગોપાલદાસે પ્રયાગમાં ન્યોછાવર દઈ લાલજીનું સ્વરૂપ લઈ અડેલમાં આવ્યા. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રી ઠાકોરજીને પંચામૃત સ્નાન કરાવીને ગોપાલદાસને માથે પધરાવ્યા. પછી 5 દિવસ ગોપાલદાસ અડેલમાં રહી પુષ્ટિ માર્ગની રીતિ બધી શીખ્યા. પછી શ્રી આચાર્યજીથી વિદાય થઈને વાંસવાડામાં પોતાના ઘરે આવ્યા. ત્યારે ગુમાસ્તાએ ગોપાલદાસના પિતાને બધા સમાચાર કહ્યા કે આ તમારા બાળકે પ્રયાગથી 5 કોષ ગંગા પાર જઈ મુંડન કરાવ્યું છે. અમે બહુ કહ્યું પણ માન્યું નહીં અને વૈષ્ણવ થઈ આવ્યો છે. ત્યારે ગોપાલદાસના પિતાએ કહ્યું, થયું તે ખરું, બોલીશ નહીં. કેમ કે ગોપાલદાસના ઉપર માતા પિતાનો બહુ સ્નેહ હતો. તેથી વિચાર્યું કે આ કદાચ ઘર છોડીને નીકળી જશે, તેથી ગોપાલદાસને કંઈ કહ્યું નહીં. પછી મા બાપે કહ્યું, ભૂખ્યા હશો માટે કંઈક ખાઓ. ત્યારે ગોપાલદાસે કહ્યું, હું તો તમારું જલ નહીં પીવું. તમે જઈ શ્રી આચાર્યજીના સેવક થઈ આવો તો મારે તમારે બને, નહીં તો મને થોડીક જગ્યા અલગ કરી દો, તેમાં હું રહીશ. ત્યારે પિતાએ કહ્યું, તારું લગ્ન કરવું છે તે કેમ થશે? ત્યારે ગોપાલદાસે કહ્યું, હમણાં આ સમયે જગ્યા તો કરી દો, પછી જે થશે તે ખરું. હમણાં તો લગ્ન નથી કરવું ને. ત્યારે પિતાએ ઘરમાં જગ્યા કરી દીધી. ત્યાં ગોપાલદાસે જગ્યા ખાસા કરીને શ્રી ઠાકોરજીની રસોઈ કરીને ભોગ ધરી મહાપ્રસાદ લીધો. પછી શ્રી ઠાકોરજીનું મંદિર સિદ્ધ કરાવ્યું. પ્રીતિથી સેવા કરવા લાગ્યા. પછી પિતાએ ગોપાલદાસની સગાઈ કરી, લગ્ન પણ થયું. પરંતુ સાસરામાં કે ઘરમાં કોઈના હાથનું જલ તેમણે ન લીધું. પછી ગોપાલદાસે પિતાને કહ્યું કે તમે શ્રી આચાર્યજીના સેવક થાવ તો સારું, નહીં તો હું સ્ત્રીને સેવક કરાવી લાવું. ત્યારે માતા પિતાએ કહ્યું, દ્રવ્ય જોઈએ તે લો, સ્ત્રીને સેવક કરાવો, અમે તો સેવક નહીં થઈએ. પછી ગોપાલદાસે સ્ત્રીને કહ્યું કે તું સેવક થા.
માતા પિતાનું જ્ઞાતિનું ખાનપાન છોડે તો મારે તારે બને. ત્યારે સ્ત્રીએ કહ્યું, હું સેવક થઈશ, પરંતુ માતા પિતાનું ખાનપાન તો નહીં છોડું. ત્યારે ગોપાલદાસે મનમાં વિચાર્યું કે શ્રી આચાર્યજીની સેવક તો કરાવું. જો ઉત્તમ જીવ હશે તો આપોઆપ જ બધો ધર્મ સિદ્ધ થશે. પછી ગાડી ઉપર સ્ત્રીને ચઢાવી વાંસવાડાથી ચાલ્યા. તે કેટલાક દિવસમાં પ્રયાગ આવ્યા. અડેલમાં આવી શ્રી આચાર્યજીને દંડવત કરી વિનંતી કરી, મહારાજ, મારા માતા પિતા તો સેવક ન થયા. મેં બહુ કહ્યું પણ માન્યા નહીં. આ સ્ત્રીને સાથે લાવ્યો છું, તેને નામ નિવેદન કરાવી કૃપા કરો. ત્યારે શ્રી આચાર્યજી કહે, આ તારી સ્ત્રી પુષ્ટિ જીવ નથી, તેથી નિવેદન ન કરાવ. એનાથી ધર્મ નહીં બને. એ જ્યાં ત્યાં ખાશે, એને નામ સંભળાવી દઈશું. તારા સંબંધથી તારા માતા પિતા અને સ્ત્રીનો ઉદ્ધાર થશે, લીલા સંબંધ નહીં થાય. ત્યારે ગોપાલદાસે કહ્યું, કૃપા કરી નામ જ સંભળાવો. એટલે શ્રી આચાર્યજીએ ગોપાલદાસની સ્ત્રીને નામ સંભળાવ્યું. પછી ગોપાલદાસ કેટલાક દિવસ શ્રી આચાર્યજી પાસે રહીને ત્યાંથી વિદાય થઈ વાંસવાડા પોતાના ઘરે આવ્યા અને ભગવત સેવા કરવા લાગ્યા. વાર્તા પ્રસંગ 1. તે ગોપાલદાસે પોતાના ઘરના દરવાજા પાસે માર્ગમાં મળવાવાળાને માટે એક વિશ્રામ સ્થળ બંધાવી રાખેલ. જે આવે તે ત્યાં ઉતરે. ગોપાલદાસ મનમાં વિચારે કે ગામમાં તો એવો કોઈ વૈષ્ણવ નથી જેનાથી ભગવત કથા વાર્તા કરીએ. તેથી વિશ્રામ સ્થળ થશે તો કોઈ વૈષ્ણવનો મિલાપ થશે. એ મનોરથ વિચારી વિશ્રામ સ્થળ કર્યું. ભાવ પ્રકાશ. વિશ્રામ સ્થળને ધર્મશાળા નહીં કહી તે એથી કે ધર્મશાળા બનાવવાનું પુણ્ય ઘણું છે અને પુણ્યના ફલનો મનોરથ હોય તો પુષ્ટિ માર્ગીઓને તે બાધક છે. હવે માર્ગે ચાલવાવાળા ત્યાં આવી ઉતરતા હંમેશા સાંજના તે સ્થળમાં ગોપાલદાસ જતા. જે ઉતર્યા હોય તેમને પૂછતા, તેમાં કોઈ ભૂખ્યો હોય તેમને ખાવાનું આપતા અને કોઈ વૈષ્ણવ હોય તો એમને પોતાના ઘરે લાવી પ્રીતિથી મહાપ્રસાદ લેવડાવતા. 2-4 દિવસ રાખતા અને ખર્ચી ન હોય તેમને ખર્ચી દેતા. એમ કરતા એક દિવસ પદ્મા રાવલ સાચોરા બ્રાહ્મણ ત્યાં આવ્યા. ત્યારે ગોપાલદાસે તેમને પૂછ્યું, તમે કોણ છો? ક્યાંથી આવો છો? ક્યાં જશો? પદ્મા રાવલે કહ્યું, અમે સાચોરા બ્રાહ્મણ છીએ. અમને શ્રી રણછોડજીના દર્શન ઉપર પ્રીતિ છે. અમારો યજમાન માવજી પટેલ ઉજ્જૈનમાં છે. એની પાસેથી ખર્ચી લઈ દ્વારકા જઈ શ્રી રણછોડજીના દર્શને જઈએ છીએ. જ્યારે ખર્ચી ખૂટે છે ત્યારે ફરી ઉજ્જૈનમાં જઈ માવજી પટેલથી ખર્ચી લઈ દ્વારકા જઈને દર્શન કરીએ છીએ. ત્યારે ગોપાલદાસે પદ્મા રાવલના એ વચન સાંભળી દૈવી જીવ જાણી વાત વિચારી કે જેવી પ્રીતિ શ્રી રણછોડજીમાં છે એવી શ્રી આચાર્યજીમાં થાય તો આ બ્રાહ્મણનું કાર્ય થઈ જાય. એમ વિચારીને ગોપાલદાસે પદ્મા રાવલને કહ્યું કે તમારાથી શ્રી રણછોડરાયજી ક્યારેય બોલે છે, વાત કરે છે? ત્યારે પદ્મા રાવલે ગોપાલદાસને કહ્યું, શ્રી રણછોડરાયજી કોઈથી બોલે છે, વાત કરે છે? ત્યારે ગોપાલદાસે કહ્યું, હા, પ્રયાગની પાસે અડેલમાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી બિરાજે છે. તે શ્રી રણછોડજી પ્રગટ થયા છે. તે બોલે છે, વાતચીત કરે છે. ત્યારે પદ્મા રાવલે ગોપાલદાસને કહ્યું, હું જાઉં, મને શ્રી રણછોડજી જેવા દર્શન થશે? ત્યારે ગોપાલદાસે કહ્યું, જેવા શ્રી રણછોડજી દર્શન દે છે તેવા દર્શન શ્રી આચાર્યજી આપશે અને તમારાથી બોલશે. ત્યારે પદ્મા રાવલને બહુ આતુરતા થઈ કે ક્યારે અડેલ જાઉં, ક્યારે શ્રી આચાર્યજી શ્રી રણછોડજી રૂપથી મારી સાથે બોલે. પછી ગોપાલદાસ તો પોતાના ઘરે આવ્યા. રાત્રિએ પદ્મા રાવલને નિદ્રા ન આવી. કહે કે અડેલ ક્યારે જાઉં. પછી પ્રાતઃકાલે ઉઠી ચાલ્યા. તે કેટલાક દિવસોમાં ઉજ્જૈન આવ્યા. ત્યારે માવજી પટેલે પદ્મા રાવલને કહ્યું કે રાવલજી, આ વખતે તમે બહુ જલ્દી ઉજ્જૈન કેમ આવ્યા અને તમારું મન ઉચાટમાં દેખાય છે?
તેનું કારણ શું? ત્યારે પદ્મા રાવલે કહ્યું, અડેલમાં શ્રી રણછોડરાયજી પ્રગટ થયા છે, બધાથી બોલે છે, વાતચીત કરે છે, તેથી પ્રાતઃકાલ હું અડેલ જઈશ. ત્યારે માવજી પટેલે કહ્યું, રાવલજી, હું પણ તમારી સાથે શ્રી રણછોડજીના દર્શન માટે ચાલીશ. ત્યારે પદ્મા રાવલે કહ્યું, તમે રાજસી લોકો છો, અમે તો પગે ચાલીશું. તમારી સાથે ભીડ જાપતો અશ્વારી રહેશે તે કેમ બને? ત્યારે માવજી પટેલે કહ્યું, હું એકલો તમારી સાથે પગે ચાલી આવીશ. ત્યારે પદ્મા રાવલ કહે, તૈયારી કરો, પ્રાતઃકાલ ચાલીશું. પછી માવજી પટેલ પોતાના ઘરે આવીને પોતાની સ્ત્રી વિરજોને કહે, અમે સવારે પદ્મા રાવલની સાથે અડેલ જઈશું. ત્યાં શ્રી આચાર્યજી શ્રી રણછોડજીના રૂપથી દર્શન દે છે અને બધાથી બોલે છે. ત્યારે વિરજોએ કહ્યું, હું પણ તમારી સાથે આવીશ. ત્યારે માવજી પટેલે કહ્યું, તમે સ્ત્રીજન કેવી રીતે ચાલશો? હું તો પગે ચાલીશ, જાપતા અસવારી નહીં રહે. ત્યારે વિરજોએ કહ્યું, હું પણ તમારી સાથે પગે ચાલીશ. ત્યારે માવજી પટેલે પદ્મા રાવલને કહ્યું, મારી સ્ત્રી પણ સાથે ચાલવાનું કહે છે. ત્યારે પદ્મા રાવલે કહ્યું, એકલી પગે કેમ ચાલશે? માવજી પટેલે કહ્યું, એકલી પગે ચાલવાનું કહે છે. ત્યારે પદ્મા રાવલે કહ્યું, તો ત્રણેય જણા ચાલીશું. એટલે માવજી પટેલે ઘરમાં આવી તૈયારી કરી, રખવાળો ઘરમાં રાખી વિરજોને સાથે લઈ આવ્યા અને ત્રણેય જણા અડેલ જવા નીકળ્યા. ભાવ પ્રકાશ. કેમ કે તેઓ દૈવી જીવ છે, તેથી એમના મનમાં શ્રી આચાર્યજીના દર્શનની સાંભળતા માત્ર જ આરતી થઈ. લીલામાં પદ્મા રાવલ દ્વારકા લીલાના અધિકારી છે, શ્રી રૂકમણીજીની સખી છે. જ્યારે શ્રી ઠાકોરજીએ રૂકમણીજીને સાથે પરિહાસ કર્યો ત્યારે રૂકમણીજી મૂર્છિત થઈને પડી ગયા. ત્યારે શ્રી ઠાકોરજીએ સમજાવ્યા. આ સખી તે વખતે ત્યાં ઊભી હતી, એનું નામ વિમલા હતું. તે હસી. ત્યારે રૂકમણી વિમલા સખી ઉપર ખીજ્યા કે હું મૂર્છા ખાઈને પડી ત્યારે તો કેમ અલગ ઊભી રહી? શ્રી ઠાકોરજીએ મારી તેલ કરી તે તું કેમ જોઈ રહી? શ્રી ઠાકોરજીએ મારી વેણીમાંથી મુખ ધોયું તે અમારો ધર્મ નહીં. અમે શ્રી ઠાકોરજીની તેલ કરીએ તે ઉચિત છે. શ્રી ઠાકોરજીએ અમારા માટે કર્યું તે અનુચિત છે. જો તું મારી તેલ કરતી તો શ્રી ઠાકોરજી શા માટે કરતા? આ પ્રમાણે રૂકમણીએ કહ્યું, પરંતુ તે બોલી નહીં, હસીને ચૂપ થઈ રહી. ત્યારે રૂકમણીજી ક્રોધ કરીને કહે, જા ભૂમિમાં પડ. તું મારી શેની સખી? તું મારા કામની નહીં. તે વિમલા સખી પદ્મા રાવલ થયા. તેથી જ શ્રી રણછોડજીના દર્શનમાં એમની આસક્તિ બહુ થઈ. પૂર્વ સંબંધ દ્રઢ છે અને માવજી પટેલ અને વિરજો એ બંને વ્રજલીલા સંબંધી શ્રી ચંદ્રાવલીજીની બંને સખી છે. લીલામાં માવજીનું નામ રૂપા છે અને વિરજોનું નામ હરખા છે. તેથી એમની શ્રી ગુસાઈજીમાં વ્રજલીલામાં આસક્તિ થઈ. પછી 4-5 મનુષ્ય સાથે લીધા અને પ્રયાગમાં આવ્યા. ત્યારે સામે કાંઠે અડેલનું દર્શન થયું. ત્રણેય જણાને એવી આતુરતા થઈ કે શ્રી યમુનાજીમાં થઈને સામે પાર જઈએ. એટલામાં શ્રી આચાર્યજી મહાપ્રભુજી મધ્યાહ્નની સંધ્યા કરવાને માટે શ્રી યમુનાજીના કિનારે પધાર્યા. ત્યારે સામે પાર પદ્મા રાવલ, માવજી પટેલ અને વિરજોને અતિ આતુર જોઈને એક વૈષ્ણવને આપ કહે, નાવ લઈ જલ્દી પાર જાઓ. પદ્મા રાવલ સાચોરા બ્રાહ્મણ, માવજી પટેલ અને વિરજોને બેસાડીને લઈ આવો. 3 જણાને કહેજો કે શ્રી રણછોડજીએ નાવ મોકલી છે, માટે જલ્દી ચાલો. ત્યારે તે વૈષ્ણવે નાવ લઈ સામે પાર જઈ પૂછ્યું, પદ્મા રાવલ, માવજી પટેલ અને વિરજો કોનું નામ છે? ત્યારે ત્રણે બોલ્યા કે અમારું નામ છે. ત્યારે તે વૈષ્ણવે કહ્યું, શ્રી રણછોડજીએ તમારે માટે નાવ મોકલી છે, તો જલ્દી ચાલો. ત્યારે ત્રણેય જણ બહુ પ્રસન્ન થયા
કે સાચે જ શ્રી રણછોડજી પ્રગટ થયા છે, અમને આવતા વાર નથી થઈ, ત્યાં તો અમારું નામ લઈને બોલાવ્યા અને નાવ પણ મોકલી. પછી આતુરતાથી નાવ પર બેસીને પાર આવ્યા અને શ્રી આચાર્યજીના દર્શન કર્યા. ત્યારે શ્રી આચાર્યજીએ જાણ્યું જે એમનો ભાવ શ્રી રણછોડજીમાં છે, તેથી જો શ્રી રણછોડજી રૂપથી દર્શન દઈશ તો તેમનો ભાવ વધશે. તેથી આપે શ્રી રણછોડજી રૂપે દર્શન દીધા. ત્યારે ત્રણેય જણે દંડવત કર્યા. પછી પદ્મા રાવલે વિનંતી કરી, મહારાજ, ગોપાલદાસની કૃપાથી અમને દર્શન થયા. ગોપાલદાસે અમને કહ્યું છે કે તમે શ્રી આચાર્યજીના સેવક થજો, તેથી હવે કૃપા કરી અમારો ત્રણેય જણનો અંગીકાર કરો, અમે આપને શરણે છીએ. ત્યારે શ્રી આચાર્યજીએ શ્રી યમુનાજીમાં ત્રણેય જણાને નવડાવી નામ નિવેદન કરાવ્યું. પછી માવજી પટેલના સાથે જે મનુષ્યો હતા તેમને નામ સંભળાવ્યું. પદ્મા રાવલને પોતાના મંદિરમાં સાથે લઈ આવ્યા. પછી પોતે ભોજન કરવા પધાર્યા. પદ્મા રાવલના મનમાં આવ્યું કે શ્રી રણછોડજીને ભોગ ધરાય છે, તે જ રીતે શ્રી આચાર્યજીના ભોજન કરતા દર્શન થાય તો જૂઠણ લઈએ. ત્યારે પદ્મા રાવલના મનની વાત શ્રી આચાર્યજીએ જાણી અને પદ્મા રાવલને અંદર બોલાવ્યા. પદ્મા રાવલ અંદર જઈ જુએ છે તો શ્રી રણછોડજી રૂપથી આપ ભોજન કરે છે, તેથી મનમાં બહુ પ્રસન્ન થયા. પછી શ્રી આચાર્યજી કહે, હવે સંધ્યે ગયો. ત્યારે પદ્મા રાવલે વિનંતી કરી, મહારાજ, અમે જીવ તુચ્છ બુદ્ધિ છીએ, તેથી મનમાં વારંવાર એમ આવ્યું, આપ તો સાક્ષાત શ્રી રણછોડજી છો. પછી આપે ભોજન કરીને પદ્મા રાવલને જૂઠણની પાતર ધરી. માવજી પટેલ વિરજોને પણ જૂઠણ મહાપ્રસાદ ધર્યો. ત્રણેય જણા મહાપ્રસાદ લઈને શ્રી આચાર્યજી મહાપ્રભુની પાસે આવ્યા. ત્યારે પદ્મા રાવલે વિનંતી કરી, મહારાજ, હવે અમને શી આજ્ઞા છે? ત્યારે શ્રી આચાર્યજી કહે, સેવા કરો. ત્યારે પદ્મા રાવલે વિનંતી કરી, મહારાજ, મારું મન જેવું આપના દર્શનમાં અને રણછોડજીમાં આસક્ત છે, એવું જ મન સેવામાં જો લાગે તો સેવા કરું, નહીં તો ન કરું. ત્યારે શ્રી આચાર્યજી કહે, તારો મનોરથ શ્રી ઠાકોરજી પૂરો કરશે. ભાવ પ્રકાશ તે એ કે શ્રી રણછોડજી પાસે દ્વારકા લીલામાં તારી પ્રાપ્તિ થશે અને તે મનોરથ શ્રી ઠાકોરજી પૂર્ણ કરશે. પછી ત્રણેય જણાને આજ્ઞા કરી કે અમે ઉજ્જૈન પધારીશું થોડા દિવસમાં, ત્યારે તમારા ઘરમાં શ્રી ઠાકોરજી પધરાવી દઈશું અને માવજી પટેલ અને વિરજોના માથે પણ સેવા પધરાવીશું, એટલે તમે સેવા કરજો. હવે તમે ત્રણેય જણા ઘરે જાઓ, અમે પાછળથી ઉજ્જૈન પધારીશું, ત્યારે તમારો મનોરથ સિદ્ધ થશે. એટલે પદ્મા રાવલ, માવજી પટેલ અને વિરજો એ ત્રણેય જણા દંડવત કરી વિદાય થઈ ચાલ્યા. તે કેટલાક દિવસે ઉજ્જૈન આવ્યા. તે ગોપાલદાસ એવા ભગવદી હતા, જેમના રંચક સંઘથી પદ્મા રાવલ, માવજી પટેલ અને વિરજો ત્રણેયને શ્રી આચાર્યજીનું શરણ મળ્યું. તેથી ગોપાલદાસની વાર્તા ક્યાં સુધી? વાર્તા 29. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પદ્મા રાવલ સાચોરા બ્રાહ્મણ ઉજ્જૈનના, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ. વાર્તા પ્રસંગે એ સેવક થયા તે પ્રકાર તો કહી આવ્યા ગોપાલદાસની વાર્તામાં. પછી શ્રી આચાર્યજી ઉજ્જૈન પધાર્યા ત્યારે પદ્મા રાવલના ઘરે ઉતર્યા અને પદ્મા રાવલની સ્ત્રીને નામ નિવેદન કરાવ્યું. પછી પદ્મા રાવલને કહે, ક્યાંકથી ભગવત સ્વરૂપ લઈ આવો. પદ્મા રાવલની જ્ઞાતિમાં એક સાચોરાના ઘરે ભગવત સ્વરૂપ અષ્ટભુજાજીનું હતું. તેને પદ્મા રાવલ કહે એ ઠાકોરજી અમને આપો. ત્યારે એણે કહ્યું, લઈ જાઓ, અમારાથી સેવા બનતી નથી, 2 વાર નવાતું નથી. એટલે પદ્મા રાવલ તે શ્રી ઠાકોરજીને લઈ આવ્યા. તે ઠાકોરજીને શ્રી આચાર્યજીએ પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડી પદ્મા રાવલના માથે પધરાવ્યા. ત્યારે માવજી પટેલ અને વિરજોએ વિનંતી કરી, મહારાજ,
અમારા માથે સ્વરૂપ પધરાવો તો અમે પણ સેવા કરીએ. ત્યારે શ્રી આચાર્યએ કહ્યું, તમારે માથે શ્રી ગુસાઈજી સેવા પધરાવશે. ભાવ પ્રકાશ. કેમ કે અમે તમને શરણ લઈ પોતાના કર્યા, પરંતુ બધો મનોરથ શ્રી ગુસાઈજી દ્વારા સિદ્ધ થશે. ત્યારે માવજી પટેલ અને વિરજો દંડવત કરી ભેટ ધરી ઘરે ગયા. પછી પદ્મા રાવલે વિનંતી કરી, મહારાજા ધીરાજ, હું તો મૂર્ખ છું, કંઈ ભણ્યો નથી, કંઈ સમજતો નથી, અને અહીં અમારી જ્ઞાતિના બ્રાહ્મણ કર્મજળ સ્માર્ત છે, તે લોકો મને દુઃખ દે છે કે તું શું સમજી સેવક થયો. ત્યારે શ્રી આચાર્યજીએ પોતાના ચરણારવિંદનું પ્રસાદી ચંદન અને ચરણામૃત પદ્મા રાવલને આપ્યું. તે મુખમાં મેલતા જ બધા વેદ પુરાણ અને શાસ્ત્રોનું જ્ઞાન તેમને થઈ ગયું. તે પછી મોટા મોટા પંડિતો બધાને તેઓ પ્રતિ ઉત્તર આપે તે બધા નીચું માથું કરીને હારીને ઉઠી જતા. ભાવ પ્રકાશ. શ્રી આચાર્યજીએ પ્રસાદી ચંદન અને ચરણામૃત આપ્યા. તે બંને દેવાનો અભિપ્રાય એ છે કે ચંદનના લેવાથી તો બધું જ્ઞાન થાય, અને ઉચ્છલિત રસ થઈ જાય તો શરીર છૂટી જાય, અથવા બધાની આગળ લીલાની વાર્તા કરે, કયા વિના રહેવાય નહીં. ત્યારે ચરણામૃતથી શરીર સ્થિર થઈ રહે, ભક્તિ રસ ઉચ્છલિત થઈ બહાર ન જાય, હૃદયમાં સ્થિર થઈ રહે. તેથી પ્રસાદી ચંદન અને ચરણામૃત બંને આપ્યા. વાર્તા પ્રસંગ 2. એક સમયે પદ્મા રાવલે શૈયા નવી બનાવી. ત્યારે શ્રી ઠાકોરજી પદ્મા રાવલને કહે, શૈયા નાની છે, મારાથી પોઢાતું નથી. ત્યારે પદ્મા રાવલે પ્રસન્ન થઈ મોટી શૈયા બનાવડાવી. ત્યારે શ્રી ઠાકોરજી સુખેથી પોઢવા લાગ્યા. તે પ્રકારે શાનુભવ જણાવવા લાગ્યા. એક દિવસ પદ્મા રાવલની સ્ત્રીએ ખીર ગરમ સમર્પી, પછી ભોગ સરાવી આરતી કરી. તે જ સમયે શ્રી આચાર્યજી મહાપ્રભુ પધાર્યા. ત્યારે શ્રી ઠાકોરજીએ શ્રી આચાર્યજીને પોતાના હાથ અને ઓઠ દેખાડ્યા કે પદ્મા રાવલની સ્ત્રીએ ગરમ ખીર સમર્પી, તેથી મારા ઓઠ અને હાથ લાલ થયા છે. આ પ્રકાર શ્રી આચાર્યજીએ પદ્મા રાવલને કહ્યું, પરંતુ તેની સ્ત્રીને ન કહ્યું. ભાવ પ્રકાશ. કેમ કે જે સ્ત્રી સાધારણ વૈષ્ણવ છે, તેથી શરણના પ્રતાપથી ઉદ્ધાર થશે, પરંતુ લીલા સંબંધી નથી. ત્યારે શ્રી આચાર્યજીએ પદ્મા રાવલ અને પદ્મા રાવલની સ્ત્રીને કહ્યું, તમે શ્રી ઠાકોરજીને ગરમ ખીર કેમ સમર્પી? શ્રી ઠાકોરજીના હાથ અને ઓઠ લાલ થાય છે, ખીર ગરમ લાગી તેથી. ત્યારે પદ્મા રાવલે કહ્યું, મહારાજ, અમે જાણ્યું કે ગરમ સામગ્રી સારી, તેથી ગરમ સમર્પી. ત્યારે શ્રી આચાર્યજીએ કહ્યું, બીજી સામગ્રી ગરમ ધરીએ તેની ચિંતા નહીં, પરંતુ ખીર ગરમ ન ધરીએ. ત્યારે પદ્મા રાવલે કહ્યું, મહારાજ, ખીર ગરમ હતી તો શ્રી ઠાકોરજીએ ઠંડી કેમ ન થવા દીધી? ગરમ કેમ આરોગ્યા? ત્યારે શ્રી આચાર્યજી કહે, શ્રી ઠાકોરજી બાલક છે, અને બાલકને ખીર બહુ જ પ્રિય છે, તેથી પહેલાં ખીરમાં હાથ નાખે છે. બીજી સામગ્રી ગરમ હોય તો પછી આરોગે, ખીર પહેલાં આરોગે, તેથી ગરમ ન ધરીએ. ભાવ પ્રકાશ. આ પ્રકારે શ્રી આચાર્યજીએ પદ્મા રાવલને અને તેમની સ્ત્રીને સમજાવ્યા બાલકનું નામ લઈને, પરંતુ અંદરનું ખીરનું સ્વરૂપ નહીં કહ્યું. કેમ કે સ્ત્રી લીલા સંબંધી નથી, અને પદ્મા રાવલ દ્વારકાની રાજસ લીલા સંબંધી છે. તેથી પદ્મા રાવલને શ્રી ઠાકોરજીએ અનુભવ જણાવ્યો, પરંતુ વ્રજભક્તોની લીલાનો અનુભવ નથી. અને ખીર શ્રી સ્વામિનીજીના ભાવની સામગ્રી છે, તેથી શ્રી ઠાકોરજીને બહુ પ્રિય છે. ખીરનો ભાવ નારાયણદાસ બ્રહ્મચારીની વાર્તામાં કહ્યો છે. એટલે ખીર જોઈને શ્રી ઠાકોરજીની ધીરજ છૂટી જાય છે, તેથી ખીર ઠંડી કરીને ધરીએ. અને જ્યાં ત્યાં ખીરને ઠંડી કરવી એમ લખ્યું છે, બીજી સામગ્રીને ઠંડી કરવી એમ કંઈ કહ્યું નથી. જેમ શ્રી આચાર્યજીને ખીર બહુ પ્રિય છે, એમ શ્રી ગુસાઈજીને લાડુ બહુ પ્રિય છે. વળી શ્રી આચાર્યજીને સખડી અને ઠંડી ખીર
કોમલ ભાવે પ્રિય છે. તે જ રીતે શ્રી ગુસાઈજીને નાના પ્રકારની અનસખડી પ્રિય છે અને તે પ્રભુ પ્રૌઢ ભાવથી આરોગ્ય છે. પરંતુ પુષ્ટિ માર્ગમાં વૈષ્ણવોનો જેવો અધિકાર તેવો જ અનુભવ છે. વાર્તા પ્રસંગ 3. વળી એક સમય પદ્મા રાવલ શ્રી રણછોડજીના દર્શને દ્વારકાજી ચાલ્યા. ત્યારે શ્રી રણછોડજીએ સ્વપ્નમાં કહ્યું કે રાજનગરમાં અમારો સેવક છે, તેના ઘરે તમે જજો, ત્યાં સામગ્રી કરજો. ત્યારે પદ્મા રાવલ કહે કે મહારાજ, હું તો એને જાણતો નથી અને વિના બોલાવ્યો કોના ઘરે જાઉં? ત્યારે રણછોડજીએ કહ્યું કે તે પોતે જ તમને બોલાવવા આવશે. પછી પદ્મા રાવલ રાજનગરમાં આવ્યા. ભાવ પ્રકાશ. તે એથી કે પદ્મા રાવલ શ્રી રણછોડજીની લીલા સંબંધી છે, તેથી શ્રી રણછોડજીએ વિચાર્યું કે વખતે વ્રજલીલામાં જો તે મગ્ન થાય તો મારા હાથથી જાય. તેથી કહે, અમારો સેવક છે, તેના ઘરે જજે. એ વાત પદ્મા રાવલને પણ ગમી. જો વ્રજલીલામાં મગ્ન હોત તો એ કહેત કે તમારો સેવક છે, પરંતુ શ્રી આચાર્યજીનો સેવક હોય તો મને ઠીક પડે. પરંતુ એમને તો શ્રી રણછોડજી ઉપર ભરભાવ ઘણો છે. શ્રી આચાર્યજીનું સ્વરૂપ પણ શ્રી રણછોડજીનું જાણ્યું, વ્રજલીલા સંબંધી ન જાણ્યું. તેથી એમના ઘરે શ્રી ઠાકોરજી પણ શ્રી રણછોડજીના રૂપથી અનુભવ જણાવે છે. અને પદ્મા રાવલના બેટા કૃષ્ણ ભટ્ટ થશે, તે શ્રી ગુસાઈજીના લીલા સંબંધી થશે. ત્યારે કૃષ્ણ ભટ્ટને શ્રી ઠાકોરજી અનુભવ કરાવશે. એમાં એ જણાવ્યું કે જેવો જીવ હોય તેટલું શ્રી આચાર્યજીના સ્વરૂપને જાણે અને તેટલો શ્રી ઠાકોરજી અનુભવ જણાવે. જો શ્રી આચાર્યજીને સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ જાણતા હોત તો શ્રી ગોવર્ધનધર અનુભવ જણાવત, અને જો શ્રી આચાર્યજીને પૂર્ણ પુરુષોત્તમ શ્રી ગોવર્ધનધરથી અધિક જાણ્યા હોત તો વ્રજલીલાનો અનુભવ પણ થાત. એ સિદ્ધાંત દેખાડ્યો. પછી શ્રી રણછોડજી તે રાત્રિએ પોતાના સેવકને કહે, પદ્મા રાવલ ઉજ્જૈનથી તારા ગામમાં આવશે તો એમને તારા ઘરે લાવીને સારી રીતેથી રસોઈ સામગ્રી કરાવજે. ત્યારે તે સેવકે કહ્યું, હું પદ્મા રાવલને કેવી રીતે જાણીશ? ત્યારે રણછોડજીએ કહ્યું, પદ્મા રાવલ પ્રસિદ્ધ છે, તું જાણીશ. ભાવ પ્રકાશ. એમાં એ જણાવ્યું કે તમે બંને મારા સંબંધી છો, તેથી હું તમારા બંનેનો મેળાપ કરાવી દઈશ. પછી પદ્મા રાવલે રાજનગરમાં વિચાર્યું કે હું શ્રી રણછોડજીના સેવકને જાણતો નથી, તેથી એક ઉપાય કરું. પછી સાથે વિદ્યાર્થી હતો, તેને કહ્યું, તું ગામમાં જઈ કોરા અન્નની અલગ અલગ ભિક્ષા 5-7 ઠેકાણેથી માગી લાવ. બધાની ભિક્ષા અલગ અલગ રાખજે. એટલે તે વિદ્યાર્થી ગામમાં જઈ કોરી ભિક્ષા 5-7 ઠેકાણેથી માગીને લઈ આવ્યો. ત્યારે પદ્મા રાવલે તે વિદ્યાર્થીને કહ્યું કે જે જેની ભિક્ષા માગીને લાવ્યો છે તેને પાછી આપી આવ. ત્યારે તે વિદ્યાર્થી અન્ન પાછું આપવા ગયો. એટલે શ્રી રણછોડજીના સેવકે કહ્યું કે ભિક્ષા લઈ ગયા અને પાછી આપવા કેમ આવ્યા? ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે અમારા સ્વામીની જેવી આજ્ઞા. એમને કહ્યું, લઈ આવો. એટલે લઈ ગયો. હવે એમને કહ્યું, ભિક્ષા જેની છે તેને પાછી આપી આવો, તેથી પાછી આપવા આવ્યો છું. ત્યારે તેણે કહ્યું, તમારા સ્વામીનું નામ શું છે? ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે પદ્મા રાવલ. ત્યારે તેણે ભિક્ષા પાછી દીધી. પછી તે વિદ્યાર્થીની સાથે પદ્મા રાવલની પાસે આવ્યો અને કહ્યું, રાવલજી, અમારા ઘરે ચાલો, રસોઈ કરો. ત્યારે પદ્મા રાવલે કહ્યું, હું તો કોઈના ઘરે જતો નથી. ત્યારે શ્રી રણછોડજીના સેવકે કહ્યું કે મને શ્રી રણછોડજીની આજ્ઞા છે કે પદ્મા રાવલને તારા ઘરે રસોઈ સામગ્રી કરાવજે, તેથી હું બોલાવવા આવ્યો છું. અને મને આજ્ઞા કરી છે તે રીતે તમને પણ આજ્ઞા કરી હશે. તમે પણ શ્રી રણછોડજીના કૃપાપાત્ર છો, તેથી મને કહ્યું. ત્યારે પદ્મા રાવલ બહુ પ્રસન્ન થઈને કહે, મને પણ આજ્ઞા કરી છે, તેથી ચાલો. ત્યારે તેના ઘરે આવી રસોઈ સામગ્રી કરી
શ્રી રણછોડજીને ભોગ ધરી મહાપ્રસાદ તે સેવકને પણ ધર્યો. ભાવ પ્રકાશ. એના હાથનું એથી ન લીધું કે તે વાણિયો હતો, તેથી બંને જણે મહાપ્રસાદ લીધો અને વિદ્યાર્થીને પણ મહાપ્રસાદ લેવડાવ્યો. પછી રાત્રિએ તેના જ ઘરે રહ્યા. શ્રી રણછોડજીની બંને જણ વાર્તા કરી પ્રસન્ન થયા. સમાન ભાવના બંને મળે ત્યાં સુખ ઉપજે. પછી પ્રાતઃકાલે પદ્મા રાવલ ચાલવા લાગ્યા. ત્યારે તે સેવકે કહ્યું, થોડા દિવસ રહો. ત્યારે પદ્મા રાવલે કહ્યું, મારાથી રહી શકાય નહીં. શ્રી રણછોડજીના દર્શનની બહુ જ આતુરતા છે. એટલે તે શ્રી રણછોડજીના સેવકે તેમને વિદાય કર્યા. પછી પદ્મા રાવલ દ્વારકા ચાલ્યા. વાર્તા પ્રસંગ 4. હવે એક દિવસ ભિક્ષામાં લોટ બહુ મળ્યો અને ઘી થોડું મળ્યું. ત્યારે પદ્મા રાવલે બધા આટાની રોટલી કરી. જેટલી ઘીમાં ચોપડાઈ તેટલી ચોપડી અને બાકીની વિના ચોપડી નીચે રાખી અને સાથે દાળ ધરીને ભોગ સમર્પ્યો અને વિનંતી કરી કે મહારાજ, ચોપડી ચોપડી રોટલી આરોગજો, વિના ચોપડી રોટલી રહેવા દેજો. ન આરોગતા. પરંતુ શ્રી ઠાકોરજીએ તો બધી રોટલી આરોગી અને આરોગેલી રોટલી ઉલટ પુલટ કરી દીધી. પછી જ્યારે ભોગ શરાવ્યો ત્યારે પદ્મા રાવલે જાણ્યું જે શ્રી ઠાકોરજી તો બધી રોટલી આરોગ્યા છે. ત્યારે શ્રી ઠાકોરજીને કહે, જે મહારાજ રૂખી રોટલી કેમ આરોગ્યા? ત્યારે શ્રી ઠાકોરજીએ પદ્મા રાવલને કહ્યું કે મને ભોગ કેમ ધર્યો? જે મારી આગળ ભોગ ધરીશ તે હું આરોગીશ. ત્યારે પ્રસન્ન થઈ મહાપ્રસાદ લેવા બેઠા. કેટલીક રોટલી તેમાંથી બાંધી રાખી. તે દિવસની રોટલીનો સ્વાદ બહુ જ અલૌકિક હતો. નિત્ય રસોઈ કરી ભોગ ધરી મહાપ્રસાદ લેવા બેસે ત્યારે તે રોટલીમાંથી એક ટુકડો મેળવી મહાપ્રસાદ લેતા. ભાવ પ્રકાશ. એ પ્રકારનું મહાત્મ્ય હૃદયમાં આવ્યું, તેથી રોટલીની આભડછેટ ન ગણતા જન્મભર એ રોટલી લીધી. એ દિવસનું સ્મરણ અને પ્રભુની દયાળતાનું સ્મરણ કરવાને માટે. પછી શ્રી રણછોડજીથી વિદાય થઈને ચાલ્યા. ત્યારે માર્ગમાં વાંસવાડા આવ્યા. ત્યારે પદ્મા રાવલ ગોપાલદાસના ઘરે ગયા. ગોપાલદાસના ઘરે રાત્રિ રહ્યા. ત્યાં રસોઈ કરી, ભોગ ધરી, મહાપ્રસાદ લીધો. ત્યારે ગોપાલદાસને પદ્મા રાવલે કહ્યું, તમારી કૃપાથી મને શ્રી આચાર્યજીના દર્શન થયા. સાક્ષાત શ્રી રણછોડજી પ્રગટ થયા છે. મને અંગીકાર કરી કૃતાર્થ કર્યો. ત્યારે ગોપાલદાસ કહે, શ્રી આચાર્યજી એવા જ દયાળુ છે. ભાવ પ્રકાશ. મનમાં જાણ્યું કે એ એટલું જ પાત્ર છે, તેથી રણછોડજીનો ભાવ થયો. ભગવદ ઈચ્છા. સંસારથી છૂટી કૃતાર્થતો થયા. પછી પ્રાતઃકાલે પદ્મા રાવલ ગોપાલદાસથી વિદાય થઈ ઉજ્જૈન આવી ભગવત સેવા કરવા લાગ્યા. એ પદ્મા રાવલ શ્રી આચાર્યજીના એવા કૃપાપાત્ર ભગવદીય હતા. વાર્તા 30. હવે શ્રી આચાર્યજી મહાપ્રભુજીના સેવક પુરુષોત્તમદાસ જોશી સાંચોરા, ગુજરાતના વાસી, તેમની વાર્તાનો ભાવ કહીએ છીએ કે પુરુષોત્તમ જોશી લીલામાં વિશાખાજીના સખી છે. ગુણચૂડા એમનું નામ છે અને પુરુષોત્તમ જોશીની સ્ત્રી આ ગુણચૂડાની સખી છે. દુર્વાસા એનું નામ છે. તે બંને ગુજરાતમાં અલગ અલગ સાચોરાના ઘરે જન્મ્યા. પછી પુરુષોત્તમ જોશીનું લગ્ન થયું. વર્ષ 17ના પુરુષોત્તમ જોશી થયા. ત્યારે એક સમય શ્રી આચાર્યજી ગુજરાત પધાર્યા. પુરુષોત્તમ જોશી મધ્યાહન વખતે એક તલાવ ઉપર સંધ્યા કરતા હતા. ત્યારે શ્રી આચાર્યજી તલાવ ઉપર પધારીને સંધ્યા વંદન કરવા લાગ્યા. તે પુરુષોત્તમ જોશીની તરફ આપે કૃપા કરીને દૈવી જાણીને જોયું. ત્યારે પુરુષોત્તમ જોશીએ શ્રી આચાર્યજી પાસે આવી નમસ્કાર કરીને પૂછ્યું, મહારાજ, કર્મ માર્ગ મોટો કે જ્ઞાન માર્ગ મોટો? ત્યારે શ્રી આચાર્યજી કહે, જેના મનમાં દ્રઢ જે માર્ગ આવે, જેમાં જેનો વિશ્વાસ હોય, તેના મનથી તો તે માર્ગ મોટો. અને મોટો તો ભક્તિ માર્ગ છે.
જેમાં જીવ કૃતાર્થ થાય અને જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગથી કૃતાર્થ કઠિનતાથી થાય. તે કોઈથી બની શકે નહીં, કેમ કે કષ્ટ સાધ્ય છે. આ કાલમાં શરીરને કષ્ટ આપ્યું ન જાય. જો કોઈ યદિ શરીરનું કષ્ટ સહે તો મન ઠેકાણે ન રહે. તેથી ભક્તિ માર્ગે જીવ કૃતાર્થ થાય, બીજો આશય નથી. ત્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું કે મહારાજ, ભક્તિનું સ્વરૂપ શું છે તે કૃપા કરીને કહીએ. ત્યારે શ્રી આચાર્યજી કહે, ભક્તિનું સ્વરૂપ વર્ણન કરીએ તો પાર ન આવે, પરંતુ કંઈક તને કહું છું. ત્યારે ભક્તિ વર્ધિની ગ્રંથ કરી 11 શ્લોક પુરુષોત્તમ જોશીને સંભળાવ્યા, કેમ કે એ ઉત્તમ અધિકારી છે. તેથી બધું જ્ઞાન તેમને થઈ ગયું. ત્યારે શ્રી આચાર્યજીને દંડવત કરી તેમને વિનંતી કરી, મહારાજ, આટલા દિવસ અમે કર્મ માર્ગમાં પચ્યા રહ્યા, પરંતુ કંઈ હાથ આવ્યું નહીં, વૃથા જન્મ ખોયો. હવે આપ અમને શરણે લો, આજ્ઞા કરો તે અમે કરીએ. ત્યારે શ્રી આચાર્યજીએ દ્રઢ પ્રીતિ જોઈને નામ સંભળાવી બ્રહ્મ સંબંધ કરાવ્યું અને માથા ઉપર ચરણ ધર્યા, હૃદય ઉપર ચરણ ધર્યા અને કહે કે તને ભક્તિ માર્ગે સ્ફૂરશે. દ્રઢ એકાંગી ભક્તિનો તું અધિકારી છો. ત્યારે પુરુષોત્તમ જોશીએ વિનંતી કરી કે મહારાજ, મારા ઘરે પધારો, સ્ત્રીને અંગીકાર કરો. ત્યારે શ્રી આચાર્યજી પુરુષોત્તમ જોશીને ઘરે પધારી સ્ત્રીને નામ નિવેદન કરાવ્યું. પછી આજ્ઞા આપી કે તમે ભગવત સેવા કરો. ત્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું, મહારાજ, મારા ઘરમાં શ્રી ઠાકોરજી છે, તેની મર્યાદાની રીતિએ પૂજા કરતો હતો. હવે આપ જેવી આજ્ઞા કરો તેવી રીતે સેવા કરું. ત્યારે શ્રી આચાર્યજીએ લાલજીને પંચામૃત સ્નાન કરાવી પાઠ બેસાડ્યા અને પુરુષોત્તમ જોશીને માથે પધરાવ્યા. મા બાપે તો પહેલાથી જ દેહ છોડી હતી, તેથી બંને જણા પ્રીતિથી સેવા કરવા લાગ્યા. પછી શ્રી આચાર્યજી શ્રી દ્વારકા પધાર્યા. ત્યારબાદ પુરુષોત્તમ જોશીએ બહુ દિવસ સેવા કરી. ભગવત ભાવમાં મગ્ન રહેતા, અવ્યાવૃત્ત થઈને રહેતા, કોઈની આગળ પોતાના હૃદયનો ભાવ પ્રગટ કરતા નહીં. વાર્તા પ્રસંગ એક સમય પુરુષોત્તમ જોશીના મનમાં આવ્યું કે શ્રી ગોકુલ જઈ શ્રી ગુસાઈજીના દર્શન કરીએ. તેથી લોકોની આગળ જ્ઞાતિમાં કહે કે અમે કાશી જઈ આવીએ. પછી બરસાનાનું નામ લઈ સ્ત્રી સાથે એક ઘોડા ઉપર શ્રી ઠાકોરજીને પધરાવીને ચાલ્યા. તે કેટલાક દિવસમાં ઉજ્જૈન આવ્યા. ઉજ્જૈનમાં પૂછ્યું, જે પદ્મા રાવલના બેટા ક્યાં રહે છે? શ્રી ગુસાઈજીના સેવક છે, તેમને મળીએ. ત્યારે લોકોએ કહ્યું, પદ્મા રાવલના 4 બેટા છે, તેમાં 3 ભેગા રહે છે અને એક કૃષ્ણ ભટ્ટ અલગ રહે છે. ત્યારે પુરુષોત્તમ જોશીએ વિચાર કર્યો કે પહેલા 3 બેટાના ઘરે જઈએ. પછી 3 બેટાની પાસે આવ્યા. ત્યારે 3 બેટાએ મળીને થોડુંક અન્ન આપ્યું. ત્યારે પુરુષોત્તમ જોશીએ વિચાર કર્યો કે પદ્મા રાવલના બેટા આવા કેમ જાણીએ? એ તો કોરા બ્રાહ્મણ જણાઈ આવે છે, જેમનામાં પ્રીતિનું એક પણ લક્ષણ નથી. પરંતુ અન્ન પાછું ફેરીએ તો કહેશે કે થોડું જાણીને ફેર્યું, તેથી એમનાથી બોલવું નહીં. પછી આ વાત કૃષ્ણ ભટ્ટે સાંભળી કે પુરુષોત્તમ જોશી આવ્યા છે. ત્યારે કૃષ્ણ ભટ્ટ પુરુષોત્તમ જોશીને પ્રીતિથી પોતાના ઘરે લઈ ગયા. સુંદર સામગ્રી કરી શ્રી ઠાકોરજીને ભોગ ધરી પુરુષોત્તમ જોશીને અને એમની સ્ત્રીને પ્રીતિથી મહાપ્રસાદ લેવડાવ્યો અને વિનંતી કરી દિવસ 4-5 ઘરમાં રાખ્યા. ત્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું, પદ્મા રાવલના બેટા તો એવા જ જોઈએ. અને બીજા 3 બેટાએ તો થોડુંક અન્ન દીધું, જેમાં ભૂખ્યા રહ્યા. પછી પુરુષોત્તમ જોશી ચાલવા લાગ્યા. ત્યારે કૃષ્ણ ભટ્ટ તેમની સાથે ચાલ્યા. તે મુકામ પર જઈ ઉતર્યા. તે પછી રાત્રિના કૃષ્ણ ભટ્ટ સૂતા. પછી થોડી વારે સ્ત્રીને કહ્યું, કૃષ્ણ ભટ્ટ ઊંઘ્યા? ત્યારે સ્ત્રી કહે, હા ઊંઘ્યા. ત્યારે ભગવદ વાર્તા
લીલાનો ભાવ સ્ત્રીને કહે, કૃષ્ણ ભટ્ટની આગળ ન કહે. કારણ કે યોગ્યતા ન હોય તો કેમ કહીએ. એમ 2-4 દિવસ વીત્યા. ત્યારે કૃષ્ણ ભટ્ટે મનમાં જાણ્યું કે એ મારાથી ભગવદ્ વાર્તા છુપાવીને કરે છે, મારાથી નથી કરતા. તો હું એમનાથી ભગવદ્ વાર્તા કેવડાવું. પછી પ્રાતઃકાળ જ્યારે મજલ ચાલ્યા ત્યારે કૃષ્ણ ભટ્ટે પુરુષોત્તમ જોશીની સ્ત્રીને કહ્યું કે એક તરફ તમે પકડજો, હું ભગવદ્ વાર્તા ચલાવું છું. તે પુરુષોત્તમ જોશીની સ્ત્રીએ ઘોડાની પાસે આવી કૃષ્ણ ભટ્ટને કહ્યું કે સારું. પછી એક તરફ કૃષ્ણ ભટ્ટે પકડીને એવી ભગવદ્ વાર્તા કરી કે પુરુષોત્તમ જોશીને દેહાનુસંધાન ન રહ્યું, રસમાં મગન થઈ ગયા. ઘોડા ઉપરથી નીચે ઉતરવા લાગ્યા ત્યારે બંને તરફથી એમને રોકી લીધા. પછી એમ કરતા જ્યારે મજલ પર આવી પહોંચ્યા ત્યારે ઘોડા ઉપરથી ઉતરવા લાગ્યા. ત્યારે પુરુષોત્તમ જોશીએ કહ્યું, મને ઘોડા ઉપરથી કેમ ઉતારો છો? હમણાં જ બેઠો છું. ત્યારે સ્ત્રીએ કહ્યું, મજલ આવી સવારના ચાલતા ચાલતા પાછલો પોર થયો છે. ત્યારે પુરુષોત્તમ જોશી સાવધાન થઈ ઉતર્યા, પરંતુ ભગવદ્ વાર્તાનો આવેશ ઉતર્યો નહીં. પછી કૃષ્ણ ભટ્ટ સાથે વાર્તા કરવા લાગ્યા. રાત્રિ દિવસ ભગવદ્ લીલા રસમાં મગન રહે. એમ કરતા શ્રી ગોકુલ આવ્યા. ત્યાં શ્રી ગુસાઈજીને દંડવત કરી પુરુષોત્તમ જોશીએ કહ્યું, મહારાજ, કૃષ્ણ ભટ્ટ ઉપર આવી કૃપા ક્યાંથી થઈ? ત્યારે શ્રી ગુસાઈજી શ્રીમુખથી કહે કે કૃષ્ણ ભટ્ટને ચાચા હરિવંશનો સંગ છે, તેથી એવી કૃપા છે. ત્યારે પુરુષોત્તમ જોશીનો સંદેહ નિવૃત્ત થયો. ત્યારથી મન ખોલીને ભગવદ્ વાર્તા કરવા લાગ્યા. પછી કેટલાક દિવસ શ્રી ગોકુળ રહીને શ્રી ગુસાઈજીથી વિદાય થઈને કૃષ્ણ ભટ્ટની સાથે પુરુષોત્તમ જોશી સ્ત્રી સહિત ચાલ્યા તે ભગવદ્ વાર્તા કરતા કેટલાક દિવસમાં ઉજ્જૈન આવ્યા. પછી કૃષ્ણ ભટ્ટે પ્રીતિથી ઘરમાં રાખ્યા, ભગવદ્ વાર્તા કરી બહુ પ્રસન્ન થયા. પછી પુરુષોત્તમ જોશી કૃષ્ણ ભટ્ટથી વિદાય થઈ ગુજરાતમાં પોતાના ઘરે આવ્યા. સ્નેહપૂર્વક તેઓ ભગવત સેવા કરતા, લૌકિક જાણતા નહીં એવા ભગવદીય પુરુષોત્તમ જોશી સ્ત્રી સહિત છે. એમની વાર્તા ક્યાં સુધી કહીએ? એમની વાર્તામાં એ સિદ્ધાંત થયો કે પાત્ર વિના ભગવદ્ વાર્તા કરવી નહીં. વાર્તા 30.